જેહા સ્વરૂપ સમજ્યા વિના રે પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો. શ્રી સદ્ગુરુ ભગવંત અહો અહો શ્રી સદ્ગુરુ. જેણે જાણ્યો ખરો આત્મા, આત્માને અન્યને અક્ષય પૂર્ણ જ્ઞાની તે, સિદ્ધને ધન્ય ધન્ય અહો અહો શ્રી પૂજ્યપાદ. અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અહો અહો શ્રી સદ્ગુરુ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 71 શ્રી મનસુખરામભાઈ સૂર્યરામભાઈ ત્રિપાઠીને લખાયેલો પત્ર આપણે શરૂઆત કરી, થોડું વાંચ્યું. આજે યથાશક્તિ આગળ જ વિચારવાનો પ્રયાસ કરીએ. છેલ્લે એમ હતું કે સર્વશાસ્ત્રના બોધનું, ક્રિયાનું, જ્ઞાનનું, યોગનું અને ભક્તિનું પ્રયોજન સ્વસ્વરૂપ પ્રાપ્તિને અર્થે છે. ગમે તેમ કરીને કામ થવું જોઈએ, કામ પૂરું થવું જોઈએ, સફળતાપૂર્વક થવું જોઈએ, પાર પાડવું જોઈએ, સિદ્ધિ હાંસલ કરવી જોઈએ, તે વાત છે. તે શું? તો કે ગમે તે કરીને આત્મસિદ્ધિ કરવાની છે, આત્માની સિદ્ધિ કરવાની છે, સેલ્ફ રિયલાઇઝ કરવાનું છે, પોતાને પોતાનું ઓળખાણ પાડવાનું છે, પોતે પોતાને ઓળખતો નથી. તે શું? તો કે સ્વસ્વરૂપ પ્રાપ્તિ. પછી આગળ લખ્યું કે એ સમ્યક શ્રેણીઓ આત્મગત થાય તો તેમ થવું પ્રત્યક્ષ સંભવિત છે. એ બધી વસ્તુ કરતાં કરતાં સમ્યક શ્રેણીઓ આત્મગત થાય એટલે કે આત્મા પર ઘટાવતા ઘટાવતા આ બધું પ્રત્યક્ષ રીતે સંભવિત છે, શક્ય છે, થઈ શકે છે, આ કાળમાં પણ થઈ શકે છે. એ ચોખ્ખું ચણાક આવી ગયું. પણ એ વસ્તુઓ પ્રાપ્ત કરવા સર્વસંગ પરિત્યાગની અવશ્ય છે. એટલે ત્યાં સર્વસંગ પરિત્યાગ, દીક્ષા, ચારિત્ર, સંયમ અથવા ક્યાંય પણ અખંડ આત્મધ્યાન રહી શકે તો તે પણ સર્વસંગ પરિત્યાગ છે. એટલે તેની અગત્યતા મૂકી. પછી નિર્જન અવસ્થા, યોગ ભૂમિકામાં વાસ, સહજ સમાધિની પ્રાપ્તિ નથી. તે પ્રાપ્તિ સર્વસંગ પરિત્યાગમાં નિયમાવાસિત છે. એટલે નિર્જન અવસ્થા મારીએ એકાંત, ગુફા, સ્મશાન, પહાડ, ડુંગરની તળેટી તો, અથવા યોગ ભૂમિકામાં વાસ, પછી ડેશ ડેશ એટલે આઈફોન બધી મૂકી છે એમાં, અને સહજ સમાધિની પ્રાપ્તિ નથી, જે સર્વસંગ પરિત્યાગમાં નિયમાવાસિત છે. એટલે પેલામાં નથી એમ કહેતા. પછીનું વાક્ય પણ સાથે વાંચીએ કે દેશ ભાગ સંગ પરિત્યાગમાં ભજના સંભવે છે. એટલે બીજી યોગ ભૂમિકા કરે, યોગના સાધન કરે, અગર તો એકાંતવાસમાં કે નિર્જન અવસ્થામાં જે કંઈ ધ્યાન યોગના પ્રયોગ કરે, એકાંતવાસ સેવે તો તેમાં હોય ન પણ હોય, અને હોય તો પણ અંશે હોય. પ્રાપ્તિ હોય ન પણ હોય, અને હોય તો અંશે હોય, ટુકડા ટુકડા હોય, ખંડિત હોય, પરિપૂર્ણ ન હોય. જ્યારે સર્વસંગ પરિત્યાગમાં તો નિયમાવાસિત, એમાં નિયમ વાસ કરીને રહેલો છે, ચોક્કસ નિર્ધાર છે, નિશ્ચયપૂર્વક કહીએ છીએ, નિર્ણય કરીને કહીએ છીએ કે એમાં તો એ વસ્તુ શક્ય છે જ, એમાં બની શકે છે. કારણ કે સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી, આત્મજ્ઞાનની પ્રાપ્તિ પછી, બોધબીજની પ્રાપ્તિ પછી તો સર્વસંગ પરિત્યાગની હા છે, સંમતિ છે કે સમ્યક દર્શન થઈ ગયું તો ચોથે ગુણસ્થાનક કે સમ્યક દર્શન કે આત્મજ્ઞાન પછીનો પુરુષાર્થ સર કરવા માટે એમાં અનુકૂળ નિમિત્તો રહે, દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં પ્રતિબંધ ઓછા થાય, એટલા માટે દીક્ષા, ચારિત્ર, સંયમ, પર્યાય લેવાની વાત છે. અહીંયા ઊંધું લાગે આપણને, સાંપ્રત સમયમાં ઊંધું લાગે. હકીકતે સમ્યક દર્શન માટે દીક્ષા એમ નથી, પણ દીક્ષા એટલે કે મોક્ષ માર્ગની દિશાનું ભાન થઈ ગયું માટે અને પછી દીક્ષા છે.
આગળનો પુરુષાર્થ કરવા માટે દીક્ષા છે. કારણ કે દેશવીરતી જે આપણે અવિરતી ગુણસ્થાનને કહીએ તે ચોથું કહ્યું, પછી દેશવીરતી અંશે ત્યાગ કરે ગૃહસ્થાવાસમાં, પછી છઠ્ઠે એ નિયમથી દીક્ષા લઈને અથવા તો આગળ પુરુષાર્થ કરવાનો પ્રયાસ કરે છે. એટલે ત્યાં આપણે ગુણસ્થાનની પરિપાટી થઈ લ્યો કે બીજી રીતે કહો તો કૃપાદેવે આવું લખ્યું છે તે સ્વીકાર્ય. પછી જ્યાં સુધી ગૃહવાસ પૂર્વકર્મના બળથી ભોગવવો રહ્યો છે ત્યાં સુધી ધર્મ, અર્થ અને કામ ઉલ્લાસિત -ડેશ જે કયો તે ઉદાસીન ભાવે સેવવા યોગ્ય છે. માનો કે પૂર્વ ભવમાં કંઈક બાંધી દીધા છે, 10,000 ભવ પહેલાંના, 1000 ભવના કે હજારો વર્ષ પહેલાંના, તે આ વખતે હવે ઉદયમાં આવ્યા. આ બાજુથી સદગુણ, સત્શાસ્ત્ર, સદબોધનું હથિયાર છે, શસ્ત્ર હાથમાં આવ્યું છે, પરમ જાગૃતિ છે, પરમ જાગૃત ઉપયોગ છે. પણ સામે એ સ્વભાવની પ્રાપ્તિ સામે અનંતકાળથી નથી પ્રાપ્ત કર્યું એવી દશા અપૂર્વકરણનો ભાવ, અપૂર્વ સમ્યક દર્શન અને અપૂર્વ શ્રેણી માંડી દે તેટલો પુરુષાર્થ થઈ રહ્યો છે ત્યારે આગલા ભાવના કર્મ વચ્ચે આડે આવે છે. તો તે પૂર્વકર્મના બળથી ભોગવવું પડે છે તો ભોગવે છે, અને એ પણ ગૃહવાસ ભોગવવો પડે છે. અને એમાં ધર્મ, અર્થ અને કામ ઉલ્લાસિત ઉદાસીન ભાવે સેવવા યોગ્ય છે. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થ એની વાત આવી છે, ફરી પણ આવશે ત્યારે સવિસ્તર લેવાનું છે. પણ ધર્મ પહેલું મૂક્યું છે, એટલે ધર્મ પહેલું એટલે અહીંયા શબ્દ પણ પહેલો ઉલ્લાસિત મૂક્યો છે કે ધર્મ પુરુષાર્થ જે સેવવાનો છે એ ઉલ્લાસિત ભાવે કરવાનો છે, પ્રોત્સાહન થાય એમ તે કરવાનો છે, એકદમ અંતરના ઉછરંગથી, ઉમંગથી કરવાનો છે, તે ઉલ્લાસ ભાવ કરવાનો છે. ઉદ્વત્તા લસ, શિવજીનું તાંડવ નૃત્ય યાદ આવે શ્રાવણ મહિનામાં, તો કે એને કેવો ઉલ્લાસ ભાવ, તો કે તાંડવ રચી નાખ્યું, તાંડવ નૃત્ય કરી નાખ્યું. તો અહીંયા તાંડવ નૃત્ય કરીને શું કરવાનું છે, તો કે કર્મનો ક્ષય. કર્મ બળિયા નથી, આત્મા જ બળિયો છે. કર્મ જડ વસ્તુ છે, આત્મા ચેતન વસ્તુ છે, અને આત્મા કરી શકે છે. કર્મ અનંત, આત્મા પણ અનંત, આત્માની શક્તિ અનંત, પૂતગલની શક્તિ અનંત, પણ અનંતાના જે 8-9 પ્રકાર મૂક્યા છે તેમાં આ જડ વસ્તુની અનંતતા કે શક્તિ કરતાં ચેતનની અનંતતાનો કોઈ પાર આવે એમ નથી. જો કે ગણાય છે તો બધા જ અનંતમાં, પણ અનંતમાં પણ ચડ ઉતર છે, અને એમાં આત્માની શક્તિ વધારે છે. અને એ વિચાર કરી શકે છે, ન્યાય કરી શકે છે, જાણી શકે છે. માટે તેણે ઉલ્લાસિત ભાવે ધર્મ આદરવાનો છે, ધર્મ પુરુષાર્થ કરવાનો છે. અર્થ અને કામ એવા હોવા જોઈએ, જે અગાઉ વાંચ્યું છે તે, કે એનું મૂળ પણ ધર્મ હોવું જોઈએ. એટલે અર્થકામમાં પણ ધર્મ જ હોવું જોઈએ. એટલે એ પુરુષાર્થ ઉલ્લાસિત ભાવે, અર્થ અને કામ એ ડેશ કરીને મૂક્યું છે, ઉદાસીન ભાવે સેવા યોગ્ય છે. અર્થ લક્ષ્મી, અર્થ કોઈ પણ રીતે જુઓ તો જળ ચૈતન્ય સંબંધીના વિચારો, એને પણ અર્થ કહેવાય. આત્માના વિચાર છે, આત્માર્થ, મોક્ષાર્થ, લક્ષ્યાર્થ વગેરે કહીએ છીએ. ત્યાં અર્થ એટલે આત્મા, અને બાકી અર્થ એટલે લક્ષ્મી, દ્રવ્ય, ધન ઉપાર્જન કરવું તે. એટલે ત્યાં એ પુરુષાર્થ મૂક્યો. અર્થ આજીવિકા માટે કયો કે વધારે પથારા માટે કયો, પણ જે કયો તે અર્થ પુરુષાર્થ. એની સાથે સાથે બંને વિચાર આવે, વ્યવહારથી લક્ષ્મીનો પુરુષાર્થ, ધન કમાવાનો પુરુષાર્થ વગેરે, અને પરમાર્થથી તો જળ ચૈતન્ય સંબંધીના વિચાર કરવા તે અર્થ છે. અને પછી કામ મૂક્યું છે. તો કામ એટલે કામના, ઈચ્છા, વિષયવાસના, તે બધું પણ કામ. અને બીજું શું કામ, તો કે કોઈ પણ પંચેન્દ્રિયના વિષયો સંબંધીની જ્યારે ઈચ્છા વાંછા થાય છે તે બધું જ કામ છે, કામના છે. અને ખરેખર કામ એટલે શું, તો કે ઉપયોગી. મોટું કામ શું કરવાનું છે, તો કે આત્માને સાબિત કરવાનું છે, આત્માનું સ્વરૂપ ઓળખવાનું છે, સ્વ સ્વરૂપ પ્રાપ્તિને અર્થે આ પત્ર છે તે મૂક્યું છે. એટલે ત્યાં કામનો અર્થ બંને થાય. કામના, ઈચ્છા, મોક્ષે જવાની ઈચ્છા, માત્ર મોક્ષ અભિલાષ, એ પણ કામ પુરુષાર્થમાં જાય છે. તો અહીંયા ધર્મ, અર્થ અને કામ વ્યવહારથી અને પરમાર્થથી બંને રીતે જોતા બેસે, કેમ કે સત્પુરુષના વાક્યમાં અનંત આગમ ને અનંત અર્થ રહેલા છે. તો ઉલ્લાસિત ભાવે સેવા યોગ્ય છે તે ધર્મ, અને ઉદાસીન ભાવે અર્થ અને કામ. કરવું પડે ને કરીએ, આજીવિકા માટે કંઈ કરવું જોઈએ, સાધન કંઈ હોવું જોઈએ એટલે કરીએ, પણ ઉદાસીનતા છે, ઉપેક્ષા ભાવ છે, માધ્યસ્થ ભાવ છે. હોય તોય શું, ન હોય તોય શું, પૂર્વકર્મ આધીન છે, દૈવયોગ છે, પ્રારબ્ધ યોગ જે હશે તે, અને પુરુષાર્થ કરવાનો છે, મળી રહેશે, થઈ રહેશે. તો ત્યાં અર્થ અને પછી કામ બંનેમાં ઉદાસીન ભાવ, કે જે કાંઈ ઈચ્છા, વિષય વાસના વગેરે પૂર્વકર્મકૃત ઉદય ફળ આપવા આવે છે, પણ જે સેવવું પડે છે, કરવું પડે છે, તે બધું ઉદાસીન, ઉદાસીન, ઉદાસીન. વૈરાગ્ય સભર આત્મા લખે છે. વૈરાગ્ય અને ઉદાસીનતા અને અધ્યાત્મ એની સાથે જે કરે તે ઉદાસીનતા જ હોય, અને ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો ત્યાં છે નાશ. અધ્યાત્મની જનની પણ ઉદાસીનતા, વૈરાગ્યની જનની પણ ઉદાસીનતા. એટલે ઉદાસીન ભાવની વાત કરી દીધી. આગળ લઈએ.
બાહ્ય ભાવે ગૃહસ્થ શ્રેણી, છતાં નિર્ગ્રંથ શ્રેણી અંતરંગ જોઈએ. અને જ્યાં તેમ થયું છે ત્યાં સર્વસિદ્ધિ છે. પોતાની વાત લખી દીધી, પણ કેટલી સુંદર રીતે રજૂઆત કરી દીધી કે બાહ્ય રીતે, દેખીતી રીતે જે જગતને દેખાય છે, સમાજને દેખાય છે, તે અમે ગૃહસ્થ શ્રેણીમાં છીએ, ગૃહસ્થ છીએ. ઘર, વહીવટ, કારોબાર, વ્યવસાય, વણિક, વેપારી, વણિક વેશ બધું છે. અને 21મા વર્ષે લખે છે, 21 વર્ષ પૂરા કર્યા છે. 21 એટલે તો આપ જાણો છો, 1 અને 20 અને 21 હિન્દીમાં. 21 એક આત્મા, ઈશ્વર, એનું નામ 21. એટલે ખરેખર એ રીતે જ છે, એના પરથી ઐશ્વર્ય વગેરે શબ્દ આવ્યા. તો અહીંયા વાત કરતા હતા કે બાહ્ય ભાવે ગૃહસ્થ શ્રેણી છે, છતાં અંતરંગમાં શું છે? નિર્ગ્રંથ શ્રેણી જોઈએ છે. એમ નથી લખી દીધું અહીંયા, પણ નિર્ગ્રંથ શ્રેણી જોઈએ. પોતાની છે, કેમ કે થોડાક વખત પહેલાં લિખિત અંગમાં નિરાગ શ્રેણી સમુચ્ચયે રવજી આત્મજ ના પ્રણામ, એવી રીતના એમને લિખિત અંગ કર્યું. એમાં એક જ પત્રમાં આવું લિખિત અંગ છે. તે શું? નિરાગ શ્રેણી સમુચ્ચય. તે નિરાગ એટલે બીજું કાંઈ નહીં, નિર્ગ્રંથ, વિતરાગ. એની શ્રેણીના પગથિયા ચડતા એઝ એ ઓલ ટુગેધર તો નિર્ગ્રંથ દશા જ છે, એમ ત્યાં લિખિત અંગમાં મૂક્યું. તે પછી પાછો પુરુષાર્થ ઉપડ્યો છે અને લખે છે અંતરંગ નિર્ગ્રંથ શ્રેણી જોઈએ. એટલે જો આ પ્રમાણે કોઈ પણ જીવનું હોય તો ત્યાં આત્મસિદ્ધિ થઈ શકે છે, સંભવિત છે. એટલે બહારથી ગમે તે હોય, વણિક વેશ હોય, પણ અંતરંગ નિર્ગ્રંથ દશા છે. ગ્રંથિ ભેદ થઈ ગયો છે, મિથ્યાત્વની ગાંઠ છેદી ભેદી નાખી છે, અને સમ્યક દર્શન પછીનું વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. એવી શ્રેણીમાં પ્રવેશ પામી ગયા છે. સહજ સ્વરૂપની પ્રાપ્તિ તો છે જ. સહજ સ્વરૂપની પ્રાપ્તિના એક પછી સોપાન એક સર કરતા જાય છે, પગથિયા એક પછી એક સર થતા જાય છે. અને તેવો પુરુષ લખે છે, જ્યાં તેમ થયું છે, થાય છે નથી લખ્યું કૃપાળદેવે કે તો બધા માટે લાગુ પડે કે કોઈ પણ જીવને આમ થાય છે તો આ પ્રમાણે બને છે. અહીંયા શું લખે છે પોતે? જ્યાં તેમ થયું છે ત્યાં સર્વસિદ્ધિ છે. આ પ્રમાણે થયું છે. અહીંયા ઇન્ટુ બ્રેકેટ કૌંસમાં મને, પોતાને, આપણને એમ કંઈ લખવાની બદલે એટલું ગર્ભિત રાખી દીધું છે, પણ ચોખ્ખું લખી દીધું કે એમ થયું છે ત્યાં સર્વસિદ્ધિ છે. તો સર્વસિદ્ધિ તો છે, આપવા બેઠા છે. સામા જીવને ઓળખાણ નથી, પરિચય નથી. આગળ જઈએ. મારી આત્મ અભિલાષા તે શ્રેણીમાં ઘણા માસ થયા વર્તે છે. બસ પાછું કન્ક્લુઝન આપી દીધું. કોઈ ભૂલ ન કરે એટલે મારી આત્માની અભિલાષા, આશા નહીં, અપેક્ષા નહીં, આકાંક્ષા નહીં, અભિલાષા છે. તે શ્રેણીમાં ઘણા માસ થયા વર્તે છે. નિરાગ શ્રેણી સમુચ્ચયવાળો પત્ર યાદ આવે કે એમાં જ છે દશા, તો સ્થિતિ એમાં જ છે. ધર્મ ઉપજીવનની પૂર્ણ અભિલાષા કેટલીક વ્યવહાર ઉપાધિને લીધે પાર પડી શકતી નથી. ધર્મ ઉપજીવન, ધર્મ માટે જ જીવું છું, ધર્મ માટે જ જીવવું છે. ધર્મ એ જ આજીવિકા, એટલે કે આજીવિકાનું સાધન એમ નહીં, પણ હું જે કંઈ જીવન છે, જીવવું છે, તે ધર્મ જ ખાવું છે, પીવું છે, સૂવું છે, બેસવું છે, ઉઠવું છે. આહાર, વિહાર, નિહાર બધું 130મા પત્રમાં છે. ધર્મ અને ધર્મ. તો એવી સ્થિતિ છે, એ જ જેનું ઉપજીવન છે, આજીવન નહીં. એની પૂર્ણ અભિલાષા છે. તેમ છતાં કેટલીક વ્યવહારની ઉપાધિને લીધે પાર પડી શકતી નથી. 100% સંપૂર્ણપણે જે પરિપૂર્ણ કેવલ જ્ઞાન થઈ જવું જોઈએ, જે નિર્જન અવસ્થા, જે અસંગતા જોઈએ, તે આ બધા કારણે થઈ શકતી નથી. વ્યવહારની ઉપાધિમાં પડ્યા છીએ. પણ પ્રત્યક્ષ સત્પદની સિદ્ધિ આત્માને થાય છે. આ વાર્તા તો સંમત જ છે, અને ત્યાં કંઈ વયની કે કંઈ વેશની વિશેષ અપેક્ષા નથી. પોતાની જ વાત આવી ગઈ કે આ પ્રત્યક્ષ સત્પદની સિદ્ધિ આત્માને થાય છે. પ્રત્યક્ષ શું? કોને કહીએ પ્રત્યક્ષ? પ્રતિવત્તા અક્ષ એટલે આત્મા, અક્ષ એટલે આંખ. તો આંખની સામે, આત્માની સામે એટલે સાથે આપણી કહીએ કે સગી આંખે જોયું, નરી નજરે જોયું, નરી આંખે જોયું. કાંઈ ચશ્માય ન લેવા પડ્યા, લેન્સ ન લેવા પડ્યા, તો જો કે આંખના જ એક ભાગ કહેવાય. પણ કોઈ સૂક્ષ્મદર્શક યંત્ર લેવું ન પડ્યું. કોઈ પણ જાતના સાધનની મદદ વિના અમે સગી આંખે પ્રત્યક્ષપણે, વિદ્યમાનપણે કેવો આત્મા? તો કે પ્રત્યક્ષ સત્પદની સિદ્ધિ. સત્પદ એટલે આત્મા જ છે. સત આત્માનું અસ્તિત્વ, સત સાચું, સત સારું, સત સંત. પણ અહીંયા સત એટલે આત્માનું અસ્તિત્વ, આત્મા પોતે. સતપદ, આત્માનું પદ, નિજપદ, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમું. તે પદ કયું? તે હું નહીં, તું નહીં, અમે નહીં, તમે નહીં, એટલે ત્રીજો પુરુષ એક વચન, તે પરમાત્મા પદ, તે પદ.
અને તે જ પદની પ્રાપ્તિ તે અહીંયા સ્વસ્વરૂપ, સ્વપદ, સત્પદ, નિજપદ. જુઓ, વિચાર કરતા કરી મૂકે ષટખંડાગમજી, ધૌલા ટીકા 16 ભાગ, એમાં પહેલો ખંડ, પહેલો વિભાગ, પહેલો પ્રદેશ જે કયો તે, એમાં સાવ શરૂઆતમાં પહેલું જેનું ટાઇટલ શું મૂક્યું છે, શરૂઆતની તો વાત આવે જ છે વચનમાં, પણ ટાઇટલ શીર્ષક જ વિચારીએ તો સત્પદ પ્રરૂપણા. એનું શીર્ષક જ છે પહેલા ભાગનું. વચનામૃતજીથી લાંબા, પોળા, મોટા એવા 16 ભાગ છે, જે દિગંબર શાસ્ત્રને મન ઘણી મૂલ્યવાન ચીજ છે, આપણને પણ છે, કે મૂળ આગમ છે. તે ધવલા ટીકામાં જ્યારે એ પુરુષો એમ લખી દે, આચાર્ય ભગવંતો, ધુરંધર ભગવંતો એમ લખી દે, એને પણ પંચપરમેષ્ઠીમાં સ્થાન આપ્યું છે આચાર્ય ભગવંતને, અને એમણે લખેલું છે. તે સત્પદની વાત મૂકી છે. એટલે કૃપાળુદેવનો ઉપયોગ ક્યાં ક્યાં ફરી વળે છે, ત્યાં તરત જ સત્પદ કહેતા કોઈ સત્પદ નહીં જલ્દી લખે, નિજપદ લખશે, પરમપદ લખશે, લખવાનું છે ત્યાં કૃપાળુદેવે પણ એમ લખ્યું છે. અહીંયા તો પ્રત્યક્ષ સત્પદ, અમે વિદ્યમાન છીએ, અમારો આત્મા હાજર છે, અમે આત્માને ખડો કર્યો છે, જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે, એમ તે પદની પ્રાપ્તિ, સત્પદની, ઓમ તત્ સત, જે અસ્તિત્વમાં છે, આત્માનું અસ્તિત્વ છે, પોતે પોતાના અસ્તિત્વના ભાનમાં આવી ગયા છે, સાબિત કરી ચૂક્યા છે, કરી બતાવી શકે એમ છે, તેની સિદ્ધિ આત્માને થાય છે. ત્યાં સુધી તો બરાબર કે ગમે તેને થાય છે, હોઈ શકે છે. પછી પાછું અલ્પવિરામ મૂકીને લખે છે, વાક્ય પૂરું નથી કર્યું, આ વાર્તા તો સંમત જ છે. આ વાર્તા એટલે કથા, કંઈ કથની, તો કે વાર્તા, વૃત્તાંત, આ હકીકત બનીને રહી છે. આ ભવમાં, વર્તમાન સમયમાં, વર્તમાન ભવમાં વર્તી રહ્યું છે, તેનું નામ વાર્તા. અને એના ઉપરથી વર્તના શબ્દ, એના પરથી બધું આવ્યું. તે આપણે વાર્તા એટલે કથા અને જરા રૂઢ અર્થમાં જેમ તેમ બોલીએ છીએ, અહીંયા આલોચનામાં પણ બોલીએ છીએ તો એ વૃત્તાંત છે. એ વૃત્તાંત બની ગયું છે, બની રહ્યું છે, વર્તના પર્યાય. આ વાર્તા તો સંમત જ છે કે આવી સત્પદની સિદ્ધિ આત્માને આ ભવમાં પણ થઈ ચૂકી છે, અત્યારે પણ એમાં જ દશા છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ જ્ઞાન નથી એટલું છે, બાકી જ્ઞાન તો છે જ, ધારા તો ચાલુ જ છે. એટલે સ્થિતિ, દશા સ્પષ્ટપણે કહી દીધી છે. પાછું આ વાર્તા અને સંમત જ છે. સત્વત્તા મત એટલે સંમત. સંમત શબ્દ કેવી રીતે આવ્યો, તો કે આ સતની વાત છે, આ સત્પદની વાત છે, અને મત આ અમારો અભિપ્રાય છે, આ અમારો વિષય છે, અને એ સંમત જ છે કે આ તો બની ચૂક્યો છે. મારો એક આત્મા અથવા મારો જ એક આત્મા પોતાના અંતરાત્માને જાણે કે સંબોધીને કહેતો હોય, એની સખી રૂપે કયો કે અંતરાત્મા રૂપે કયો, પોતે જ પોતાને કહેતો હોય. જેમ આપણે કહીએ છીએ કે મારું જ મન બીજા મનને કહેતું હતું, હકીકતે આત્મા એક છે, મન પણ એક છે. હકીકતે આત્માનો ઉપયોગ જ મનનું કામ કરે છે. તો કે તે એમ કહેતો હતો તેમ, એવી રીતે અહીંયા અંતરાત્મા પોતાને, પોતાની જાતને કહે છે કે તારો વિષય આ છે, તું આમ છે, અને આ સત પ્રાપ્ત કર્યું છે. સત એ જ વિષય છે, સતનો જ મત છે, એમાં જ અભિપ્રાય છે, એ જ વિષય વસ્તુ છે. અને ત્યાં કંઈ વય કે વેશની વિશેષ અપેક્ષા નથી. ત્યાં વય જોવાતી નથી, ઉંમર જોવાતી નથી, કોઈ વેશ જોવાતો નથી. એટલે ગૃહસ્થ વેશ છે કે નિર્ગ્રંથ વેશ છે, એની કોઈ અપેક્ષા રહેતી નથી. આત્મા જ્યાં, જે સ્થિતિમાં, જે ગતિમાં, જે યોનિમાં, જે પણ રીતે છે, જે આસનમાં છે, પણ ક્યાં રહે છે, તો કે ખરેખર આત્મા ક્યાં રહે છે, પોતાના અસંખ્યાત આત્મપ્રદેશમાં, એ પણ ક્ષેત્રથી, પણ ખરેખર તો પોતાનામાં જ રહે છે. આત્માનો ભાવ ક્યાં રહે છે, તો કે સ્વભાવ ને સમભાવમાં રહીએ તો આત્મા ત્યાં રહે છે. અત્યારે આપણે ક્યાં છે, આપણા વિશે કોઈ પૂછે તો હિન્દુસ્તાનમાં, ઇન્ડિયામાં, ગુજરાત સ્ટેટમાં, પછી જે કંઈ કહીએ તે બાંધણી સુધી આવીએ, પછી બાંધણીમાં ક્યાં, તો ત્યાં શ્રીમદ રાજચંદ્ર મંદિરમાં, એમ પછી એના કયા ખંડમાં, કઈ જગ્યા, એમ એ ગમે તેટલું લોકેટ કરીએ તો પણ પછી ખરેખર ક્યાં રહે છે, તો કે જેટલી જગ્યા રોકીને છે તે ક્ષેત્ર બાહ્યથી, અંતરનું ક્ષેત્ર શું, તો કે અસંખ્યાત આત્મપ્રદેશ છે તે, અને ખરેખર ભાવથી ક્યાં રહે છે, તો કે પોતે જેવા ભાવ કરતો હોય તેમાં, શુભ ભાવ, અશુભ ભાવ, અથવા તો શુદ્ધ ભાવમાં, શુદ્ધ ઉપયોગમાં, તો સમભાવમાં, સ્વભાવમાં. નિર્ગ્રંથના ઉપદેશને અચલ ભાવે અને વિશેષે સંમત કરતા અન્ય દર્શનના ઉપદેશમાં મધ્યસ્થતા પ્રિય છે. પછી પાછી સ્પષ્ટતા આવી કે નિર્ગ્રંથના ઉપદેશને, એટલે હું તો વિતરાગવાણીને અનુસરું છું અચલ ભાવે. હવે સ્પષ્ટ કહી દીધું કે હું એમાં ચલિત થઈ શકું એમ નથી, એને અચલ ભાવે અને વિશેષે સંમત કરતા બીજા દર્શન મને માન્ય છે, સંમત કરું છું. આત્માની વાત લખી શકે છે, એ એની રીતે સાચા છે, એ એની રીતે જોડાયેલા છે. આખું શરીર હોય તો એમાં પણ ક્યાંક હાથની જગ્યાએ છે, પગની જગ્યાએ છે, પણ મસ્તક, ઉત્તમાંગની જગ્યાએ તો વિતરાગ દર્શન જ છે તે કેવું છે. એટલે વિશેષે સંમત કરતા
અન્ય દર્શનના ઉપદેશમાં મધ્યસ્થતા પ્રિય છે. અન્ય દર્શનમાં હું અત્યારે તટસ્થ છું, મધ્યસ્થ છું. એમણે અહીંયા હાથ પગ લખ્યું નથી, આનંદગંજી મહારાજે લખ્યું છે, બીજા બધા શાસ્ત્ર કરતા જ્ઞાની પુરુષોએ લખ્યું છે કે બધું બરાબર છે. એટલે કે અનેકાંત દૃષ્ટિ છે, એટલે બધાની દૃષ્ટિ પ્રમાણે બધું બરોબર છે. જેમ હાથીને જોયો હતો તેમ કોઈના હાથમાં પૂંછડું આવ્યું, કોઈના હાથમાં કાન આવ્યા, તો તે પ્રમાણે દર્શન કર્યું. પણ સ્યાદવાદ શૈલી કે સ્યાદવાદ સિદ્ધ એમ કરે કે બધાની વાત સાચી છે. જે દેખતો છે, જે ધરી આંખે જુએ છે, સગી આંખે જુએ છે, પ્રત્યક્ષપણે પ્રમાણ છે કે હાથી કહેવાય અને આ બધા અંગ છે અને આ અંગોપાંગ પ્રમાણે એવો લાગે છે, તો એ દેખતો છે, એની દૃષ્ટિ સાફ છે, સમ્યક થઈ છે, એટલે જોઈ શકે છે અને સાચું કહી શકે છે. અહીંયા પણ એમ જ છે કે સત્પુરુષો કેવલ જ્ઞાની ભગવંતે જેમ છે તેમ સ્વરૂપ જોયું એટલે કહી શક્યા છે. એ મૂકવામાં એમને કંઈ મૃષા બોલવાનું પ્રયોજન નહોતું. તેમ મોક્ષમાળામાં આવ્યું તેમ એ કંઈ ભૂરીશી દક્ષિણા આપી દેતા નહોતા, એટલે કે આપી દેવાના નથી કે એવી બહુ દક્ષિણાની કૃપાળુદેવને કોઈ ખેવના નથી કે જેથી સર્વજ્ઞ પુરુષો એમ લખે અથવા કૃપાળુદેવ એમ લખે. બે ધડકપણે, બે ઝીઝકપણે જ્યારે સર્વજ્ઞ ભગવાને પોતાની મહાવીર સ્વામીએ પણ જે ભૂલ કરી હોય, કોઈએ પણ જે ભૂલ કરી હોય તેનું પણ બે ધડક વર્ણન કર્યું છે. શું કામ? લોકશાહી છે કે ભૂલો થઈ છે પણ એની અપરાધ ક્ષમાભાવ અને તમે એવી ભૂલો ન કરશો. તે જ વસ્તુ પરમ કૃપાળુદેવ કે ભૂત ભવોમાં જે કંઈ ચૂક્યા હોઈએ, જે રસ્તો જોયો છે સાફ છે, તો એ ભૂલ કાંટા પથરા શલ્ય સળગાડી નાખવાના છે. એટલે કૃપાળુદેવે ધીમેકથી કહી દીધું કે હું નિર્ગ્રંથ ઉપદેશને કેવલી પ્રરૂપિત તત્વ કે બુદ્ધને અચલ ભાવે સંમત કરું છું અને વિશેષે એટલે ખાસ પ્રકારે સ્પેશિયલ રીતે અને બધા કરતાં વિશેષ રીતે સંમત કરું છું. પણ સાથે સાથે બીજા દર્શનના ઉપદેશમાં મધ્યસ્થતા પ્રિય છે. હું તટસ્થ છું, એટલે મને કોઈ પક્ષપાત કે પૂર્વગ્રહ નથી. પછી સુંદર આવે છે કે ગમે તે વાટે અને ગમે તે દર્શનથી કલ્યાણ થતું હોય તો ત્યાં પછી મતાંતરની કંઈ અપેક્ષા શોધવી યોગ્ય નથી. તમને અમે કે અમે તમને કોઈ મતમાં લઈ જવા માગતા નથી. ગમે તે વાટે વાટ પકડવાની છે, રસ્તે પડી જવાનું છે. નમસ્તે પડો રસ્તે બહુ સુંદર આશીર્વાદ છે કે પડો રસ્તે એટલે મોક્ષના રસ્તે જ, કંઈ જેમ તેમ જતા રહ્યો અહીંથી જાઓ એમ નહીં. અને જાવ એટલે પણ શું? સંસાર ભાવથી જાઓ, દેહ ભાવથી જાઓ. તો ગમે તે વાટે, ગમે તે માર્ગે, પંથે, રાહે અને ગમે તે દર્શનથી કલ્યાણ થતું હોય, તમે વેદાંત દર્શનથી કરવાના હોય તો એમ કરો, પણ કરો. ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, સાંખ્ય દર્શન, યોગ દર્શન, બૌદ્ધ દર્શન, ગમે તે દર્શન લાવો. ચારવાક દર્શનથી થતું હોય તો એ લાવો, પણ થવું જોઈએ ને. જ્યાંથી ત્યાંથી રસ્તો પકડીને પરિણામ આવવું જોઈએ. ગમે તે પરીક્ષા આપો, ગમે તે યુનિવર્સિટીમાં એડમિશન લો, ગમે તે પુસ્તક વાંચો અને ગમે તે પરીક્ષક હોય અને ગમે તેવું લખો, અંતે પરિણામ સફળતાને પામેલું હોવું જોઈએ. અથવા તો પૂરેપૂરું જોતું હોય તો 100માંથી 100% કેવલ જ્ઞાન હોવું જોઈએ, અને નહીં તો સમ્યક દર્શન કે આત્મજ્ઞાન પાસેબલ હોવું જોઈએ, પાસ થઈ શકવા જોઈએ, સફળતા હોવી જોઈએ. તો કૃપાળુદેવની કેટલી અહીંયા ઉદારતા છે. ગમે તેટલું દર્શન ઘોડીને પી ગયા હોય, દર્શનની જ માન્યતા હોવા છતાં કેટલો વિશાળ, ઉદાર અને મધ્યસ્થ તટસ્થ પુરુષ છે. આ ઉદાર મના ભાગ્યે જ જોવા મળે. તો ગમે તે વાટે અને ગમે તે દર્શનથી કલ્યાણ થતું હોય તો ત્યાં પછી મતાંતરની કંઈ અપેક્ષા શોધવી યોગ્ય નથી. આ મત, તે મત, મતાંતર, દેશાંતર, એક દેશથી બીજો દેશ, સ્થળાંતર, એક સ્થળથી બીજું સ્થળ, મતાંતર, આ મત મૂકીને તે મત મૂકીને પેલો મત, તો એમાં કંઈ મતાંતર કે મતભેદ કરવા જેવા નથી. એમાં અપેક્ષા જ કંઈ શોધવા યોગ્ય નથી, એટલે કે એની તુલના કરવા યોગ્ય નથી. ત્યાં અપેક્ષા રિલેટિવલી સ્પીકિંગ તો એ કાંઈ કરવા યોગ્ય નથી, શોધવા યોગ્ય નથી. શુદ્ધિ કરવાની છે આત્માની, પછી ત્યાં દર્શનની અને પંથની અને બધી તત્વજ્ઞાનની અને ફિલોસોફીની ચર્ચામાં પડવા જેવું નથી. જ્યાંથી ત્યાંથી છેલ્લે એક કન્ક્લુઝન પર આવી જવું જોઈએ. આત્મત્વ જે અનુપ્રેક્ષાથી, જે દર્શનથી કે જે જ્ઞાનથી પ્રાપ્ત થાય તે અનુપ્રેક્ષા, તે દર્શન કે તે જ્ઞાન સર્વોપરી છે. આત્મત્વ પ્રાપ્ત થવું જોઈએ. આપણે જે પાસ થવાની વાત આવી, મોક્ષે જવાનું નથી લખ્યું, મુક્ત થવાનું નથી લખ્યું. શબ્દ કેવો લખ્યો છે? આત્મત્વ. તો આપણે આત્મા તો છીએ જ. તો આવ્યું એટલે કે પણું, ક્રોધત્વ, માનત્વ, વિનયત્વ. તો ત્વપણાનો તો એટલે જ એ પ્રમાણે ભાવ. તો દેશત્વ, રાષ્ટ્રત્વ એમ કહીએ છીએ. તો અહીંયા આત્મત્વ, આત્મા છીએ અને આપણે ચેતન ભાવ જ નહીં, આત્મભાવમાં નથી રહી શકતા.
અથવા આત્મભાવનો જ પરિચય નહીં. એ ચોખ્ખું ચણક કહી દીધું કે તમે આત્મા થઈને વર્ત્યા, રહ્યા, બોલ્યા. આત્મભાવ એ ક્યારે રહે? તો કે પેલી ઉપયોગની શુદ્ધતા આવી, શુદ્ધ ઉપયોગમાં છો, સ્થિતિ કરી છે, તો આત્મા થઈને બોલ્યો, રહ્યો કહેવાય, અથવા તો વર્ત્યો કહેવાય, કે જે સમયે જીવને કોઈ કર્મબંધ નથી. એ સિદ્ધાત્મા કે મુક્તાત્મા થઈને રહ્યો. એ તો આવડતું નથી, ઉપયોગ શબ્દ તો ખબર નથી. એટલે જ્યાંથી શરૂ કર્યું છે શરૂઆતના પત્રોમાં, ત્યારથી ઉપયોગની વાત છે. અહીંયા પણ ઇનડિરેક્ટલી ઉપયોગની જ વાત મૂકી છે, ચોખ્ખો શબ્દ મૂક્યો નથી, એટલું જ. બાકી પ્રાપ્તિ થવામાં આત્મત્વ, આત્માએ નિજીતા સંભાળી લેવાની છે, પોતે પોતાનું સ્વરૂપ સંભાળી લેવાનું છે. એમાં બીજો કે બીજું કે બીજી કે કંઈ આવતું જ નથી. પણ ન જાણે કેમ, તો કે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી આપણે નિવડતા નથી. જે કૃપાદેવે 631માં કહ્યું કે એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત. તો આપણે આત્માથી બીજા જુદા જુદા ભાવ જાણવાની ઈચ્છામાંથી નિવડતા જ નથી, નિવૃત્તિ લેતા જ નથી. વળી કૃપાદેવ કે વારંવારની ઈચ્છા છે, બાર અવસરે પ્રસંગે નહીં, ક્ષણે ક્ષણે સમયે કરી નાખીએ છીએ બીજાની વાત, બીજાના ભાવ, દેહ ભાવ, સંસાર ભાવ, પોતાના શરીરના વાત. તો એ બધું શું છે? તો કે એનાથી તું નિવર્ત. અને સાથે સાથે માનો કે એમાંથી નિવડતી ગયા પછી બંને વસ્તુ સાયમલ્ટેનિયસ નથી થતી. અને એ જ વખતે નિજ સ્વરૂપને વિશે દૃષ્ટિ દે. આ સ્વરૂપ સમજાવવા માટે તો કૃપાળુદેવે આખું શાસ્ત્ર લખ્યું, કૃપા કરી, કરુણા કરી. એટલું કષ્ટ આવ્યું કે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર. પૂજ્યપાદ સ્વામીએ સર્વાર્થ સિદ્ધિ લખ્યું, શીર્ષક મૂક્યું, અને કૃપાદેવે આત્મસિદ્ધિ લખ્યું કે આ જ એક સાબિત કરવાનું છે, આ જ એક સિદ્ધ કરવાનું છે, અને એ આત્મા. એટલે બીજો કોઈ આડો અવળો શબ્દ નહીં, પણ આત્મસિદ્ધિ. તો ત્યાં વાત કરતા હતા કે નિજ સ્વરૂપને વિશે દૃષ્ટિ દે. જે દૃષ્ટિથી, તે જ ચશ્માથી, તે જ નજરથી, તે જ સમય આમ જુઓ તો સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી દીધી. કેમ કે જ્યાં આત્મજ્ઞાન, ત્યાં જ તરત જ બીજમાંથી જ વૃક્ષ થાય. પછી કેવલ જ્ઞાન, પછીનો પુરુષાર્થ એટલો વિકટ નથી જેટલો આત્મજ્ઞાન સુધીનો, સમ્યક દર્શન સુધીનો છે. અનંતકાળ કર્મો બાંધતા કાઢી નાખ્યા, ને હજી કાઢીએ છીએ. પણ જેટલો સમય કર્મ બાંધતા થાય એટલો જ સમય કર્મ છોડતા ન થાય. બાંધતા થાય, ભેગા કર્યા છે એટલે છોટે છે, એટલે એક પછી એક છૂટી જાય છે. સિંદરીને વડ જોયા હોય કોઈ વાર છૂટતા તો કેવું ફટાફટ જતું હોય. એની સ્પીડ તો હજી ઓછી છે, પણ જ્ઞાની પુરુષો, સમ્યક દ્રષ્ટિયા મહાત્માઓ તો પછી શ્વાસોચ્છ્વાસમાં પણ કર્મના ઢગલા ગોટાને પોટલા છોડી દે છે. એમ થાય તો જ કર્મ નિવૃત્ત થાય. એક વસ્તુની સાથે નિવૃત્ત કરવા જાય તો ક્યારે મેળ પડે? અનંતકાળથી કર્મો બાંધ્યા, અનંત વ્યક્તિ સાથે બાંધ્યા, અનંત વસ્તુ. પણ મુખ્ય તો બે જ, જડ અને ચેતન. એટલે જ્યાંથી ફેંસલો લઈ લઈએ, બંનેને વ્યાવૃત્ત કરી દઈએ, બંનેથી પોતાના આત્માને વ્યાવૃત્ત કરવે, એ જ નિર્ગ્રંથનો પરમ ધર્મ છે. એને જ વિવેક કીધું છે. હાથનોંધનું પહેલું વચન જ એ છે કે ત્યાંથી આ જીવને એનાથી વ્યાવૃત્ત કરવો, છૂટો કરવો, મૂકી દેવો, અલગ કરી દેવો. બસ ત્યાં સંકલ્પ વિકલ્પથી લીધો છે. એ વ્યાવૃત્ત કરે એટલે શું થાય? પોતાના શુદ્ધ ઉપયોગમાં રહે, પોતે જે છે ત્યાં આવી જાય. કેટલી સુંદર વાત. ટૂંકમાં એમ કે આત્મત્વ સંભાળી લેવાની વાત, કે જે આત્મત્વ જ્યાંથી ત્યાંથી પ્રાપ્ત થાય. ક્યાંથી? જ્યાંથી ત્યાંથી. એટલે રસ્તા કયા છે? આડાવડા રસ્તેથી ન થાય. જે અનુપ્રેક્ષામાં જ બધું કહી દીધું. ટુ ફોલો, પાછળ જવું. વિશેષપણે ઈક્ષ જોવું, અનુપ્રેક્ષા એટલે જેને પણ ફોલો કરીએ છીએ, અનુસરણ કરીએ છીએ, ત્યાં પાછળ જોવાનું, વિશેષ જોવાનું કે હું બરાબર એનું અનુસરણ કરું છું કે નહીં, ચાલું છું કે નહીં, વર્તું છું કે નહીં. એટલે કે આચરણ જે પુરુષનું, જે મોક્ષ માર્ગે ગયા છે, તે સિદ્ધ થયા છે, તે બધા, અથવા આર્યંત પરમાત્મા, અથવા જેને પણ જ્ઞાની ગણ્યા છે, તેની પાછળનું છું કે કેમ, તે અનુપ્રેક્ષાનો સીધો સાદો અર્થ. બાકી અનુપ્રેક્ષા એટલે ધ્યાન, નિધિધ્યાસન જે કહીએ છીએ તે, કે કોઈ પણ વસ્તુની ભાવના વારંવાર કરવી અને નિરંતર કરવી. એક નાની વસ્તુ જોઈતી હોય પણ એને રઢ લઈએ, હઠ લઈએ, કરીએ. એવી રીતે એક વસ્તુનું ચિંતન, તો પછી તે વસ્તુ કે તે શબ્દ ઉપર મુસ્તા. એ જિંદગીભર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જંપીએ નહીં. સમ્યક દર્શન તો પછી હવે લેવું, આત્મજ્ઞાન તો કરવું, આત્મધ્યાન તો તેના પછીનું સ્ટેજ. તો એવી રીતે અનુપ્રેક્ષા એટલે કોઈ પણ વસ્તુનું, અહીંયા આત્માની જ વાત ચાલે છે, એનું વારંવાર ચિંતન અથવા તો નિરંતર ચિંતન, એટલે અનુપ્રેક્ષા.
પછી સમજાય એટલે સીધી આત્મભાવ કે આત્મભાવનામાં નથી આવી શકતા, એટલે વૈરાગ્યની 12 ભાવના મૂકી, પાયાની 4 ભાવના મૂકી. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ એ ભાવના જ છે. ભાવનાનો પર્યાય શબ્દ અનુપ્રેક્ષા, દ્વાદશ અનુપ્રેક્ષા એટલે એ ભાવનાની વાત આવી. વૈરાગ્યની 12 ભાવનામાં અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, લોક સ્વરૂપ, બોધિ દુર્લભ, ધર્મ દુર્લભ, તે 12 ભાવના. અરે વળી એથી કોઈ સત્પુરુષાર્થી મહાબળીઓ જીવ હોય અને તીર્થંકર નામ કર્મ બાંધી દે તો વૈરાગ્યની 16 કારણ ભાવના આવે. એના નામ તો આપ જાણો છો. એમાં પહેલી જ દર્શન વિશુદ્ધિ, દર્શન તો છે જ, સમ્યક દર્શન તો છે જ, અને પછી એ જીવ એમાંથી વિશેષ પુરુષાર્થ કરતા કોઈ મધ્યમ અધ્યવસાયમાં આવે, મધ્યમ પરિણામ ભાવ આવી જાય. એકદમ તીવ્ર ન ચાલે, ઉગ્ર કે તીવ્ર શુભ પણ ન ચાલે, અશુભ તો ચાલે જ નહીં, પણ તીર્થંકર નામ કર્મ પ્રકૃતિ બાંધતી વખતે પણ મધ્યમ પરિણામ હોય છે, એટલા ઉગ્ર નથી હોતા. આપણા મનમાં ગલત ખ્યાલ છે. આપણે એમ માનીએ કે સવી જીવ કરું શાસન રસી એસી ભાવદયા મન ઉલ્લસી, ઉત્કટ, ઉગ્ર, તીવ્ર એવો બધો ભાવ આવે છે, એ ખરી વાત છે. કરુણા છે, બધાને શાસનમાં રંગી દઉં એ બધો ભાવ છે, પણ જે ભાવ થાય છે, જે કશાયમાં ગણતરી કરી છે, તે શુભ ભાવ વખતે તો એના પરિણામ મધ્યમ હોય છે, તીવ્ર નહીં. એ કર્મગ્રંથની વાત છે, એનું કંઈ અનુસંધાન હશે ત્યારે વિગતમાં લઈશું, પણ એ સમજવા જેવી વાત છે. એટલે જે અનુપ્રેક્ષા કહેતા, જે ભાવના, સાદી વાતમાં આત્મભાવના જ કરવાની છે. પણ આત્મભાવ નિર્વિકલ્પ ઉપયોગ, શુદ્ધ ઉપયોગ સીધો સમજાતો નથી. એટલે આપણને આ બધા પગથિયા, પાયા અને ભૂમિકા તૈયાર કરી આપી કે પાયો લાવો, 4 પાયાની ભાવના લાવો, વૈરાગ્યની 12 ભાવના અથવા 12માંથી ગમે તે એક ભાવના ભાવો, અને પછી તીર્થંકરની 16 કારણ ભાવના ભાવી શકાય તો ઠીક છે. મોક્ષે જવા માટે તીર્થંકર જ થવું પડે એવું નથી. આત્માનો અનુભવ કરવાનો છે, આત્મજ્ઞાન લેવાનું છે. અને એવા જીવો તો 20 કે 24 જ થાય છે દરેક કાળમાં, બધાના પ્રારબ્ધમાં હોતું નથી. તો જે અનુપ્રેક્ષા એટલે જે ભાવનાથી થાય છે, જે દર્શનથી થાય છે. દર્શન એટલે શું? તો કે દર્શન એટલે જોવું, એટલે કંઈ પણ જોવું તે દર્શન થયા એમ કહીએ. દર્શન એટલે શ્રદ્ધા, દર્શન એટલે તત્વજ્ઞાન, તત્વવિદ્યા. તો દર્શન એટલે અહીંયા એ જ અર્થ કે દેખવું, જોવું, જાણવું. દૃશ્યને પણ દર્શન કહેવાય એ નહીં, પણ પર્યવેક્ષણ, વિપશ્યના, ઉપસ્થિત થવું, સ્વપ્ન છે, સમજ છે, બોધ છે, એ બધા જ અર્થ દર્શનના છે. એટલે અહીંયા તો આપણે ધર્મ સંબંધી, તત્વજ્ઞાન સંબંધી જે કંઈ ફિલસૂફી હોય, જે કંઈ વિચારધારા હોય સાદી ભાષામાં, તેને દર્શન કહ્યું છે. એટલે આપણે જે હમણાં ષટ દર્શનની વાત લીધા કરીએ છીએ તેની વાત છે. જે અનુપ્રેક્ષાથી, જે દર્શનથી, અને એમાં જ્ઞાની પુરુષના દર્શન કોઈ પરમાત્મા મળ્યા હોય તો એ પણ આવે, પણ અહીંયા તો વિચારધારા, તત્વધારાની વાત લઈએ છીએ. અથવા જે જ્ઞાનથી પ્રાપ્ત થાય છે તે અનુપ્રેક્ષા, તે દર્શન કે તે જ્ઞાન સર્વોપરી છે. જ્ઞાન એટલે શું? જ્ઞા ક્રિયાપદ છે સંસ્કૃતમાં, એટલે જાણવું. એટલે જ્ઞાન એટલે જાણવું, જાણકારી, બોધ, સમ્યક બોધ, સાથે સાથે પદાર્થનું ગ્રહણ કરતી વખતે જે મનોવૃત્તિ છે તે. અહીંયા જ્ઞાન ઉપયોગ કેવો છે? પણ મનસુખભાઈને કેવી રીતે, એટલે આવી મૂકી દીધું, જ્ઞાન શબ્દમાં આવી ગયું. પણ અહીંયા જ્ઞાન ગુણની પર્યાય તે જ્ઞાન ઉપયોગ, અને એનું ગુજરાતી સમજમાં લેવા માટે તો કે પદાર્થનું ગ્રહણ કરતી વખતે કે પદાર્થનો બોધ લેતી વખતની મનોવૃત્તિ. આ ટેબલ છે, આ ખુરશી છે, આ સ્પીકર છે, આ ઘડિયાળ છે, આપણને પદાર્થનું ગ્રહણ બોધ ખબર છે, ક્યાંકથી આવડી ગયું છે કે આને ઘડિયાળ કહેવાય, આને ટેબલ કહેવાય. તો એ પદાર્થનું ગ્રહણ અને બોધ થયું, એ જ્ઞાન છે. અને એ વખતે એવી મનોવૃત્તિ કે બરાબર છે, આ જડ છે, આ ચેતન છે. એટલે ત્યાં જ્ઞાન ઉપયોગ જ થયો કે આ વસ્તુ આવી છે, તેવી છે, તે કેવું છે, અને તેનું નામ જ્ઞાન. અને આત્મ સાક્ષાત્કાર એ પણ કહેવાય કે પ્રત્યક્ષપણે જ્ઞાનનો અનુભવ કર્યો, આત્માનો અનુભવ કર્યો, તે સાચું જ્ઞાન, પ્રત્યક્ષ જ્ઞાન થયું કહેવાય. સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન, તેનું નામ આત્મ સાક્ષાત્કાર, આત્મ અનુભૂતિ. અને પરબ્રહ્મ કહીએ છીએ તે પણ જ્ઞાનનો જ પર્યાય શબ્દ છે. અને છેલ્લે બુદ્ધિ અને વૃત્તિ, બુદ્ધિ વૃત્તિ એ પણ જ્ઞાન. એટલે અહીંયા સાદી ભાષામાં એમ કહેવું છે કે ગમે ત્યાંથી આત્મજ્ઞાન જ્યાંથી પામો ત્યાંથી, આ જે દર્શનથી, જે જ્ઞાનથી, જે જાણકારીથી, જ્યાંથી પણ બોધ લઈ આવ્યા હોય ત્યાંથી, જે સદબોધ મળ્યો હોય તે, કોઈ પણ જ્ઞાનીને કોઈ પણ સદબોધ, સત પ્રત્યે લઈ જવું જોઈએ અને તમને આત્મ સાક્ષાત્કાર થઈ જવો જોઈએ. તો તે જ્ઞાન, તે દર્શન, તે અનુપ્રેક્ષા સર્વોત્કૃષ્ટ છે, સર્વોપરી છે. આત્મા ઉપરી છે, આત્માને આત્માનું ભાન થાય તે સર્વોપરી થયો કહેવાય. આપણે બધા જ આત્મા છીએ, કોઈ પણ જીવજંતુ આત્મા છે,
એટલે ઉપરી જ છે. દરેક આત્મા પોતાના આત્માના એટલે પોતાના દર્શનના, ગુણના, જ્ઞાનના, બધી સત્તાના સ્વામી છે જ. પોતાની જ સત્તા છે અને એના પર કોઈનું ન ચાલે. એ આત્મા દરેક પોતે સત્તાધીન છે, સત્તાધીશ છે, ઈશ્વર છે, બધું સાચું. પણ સર્વ ઉપરી એ બધાનો ઉપરી કોણ? તો કે જ્યારે એ જ્ઞાન થાય ત્યારે અને આત્માનુભવ થાય એ સર્વોપરી સર્વોત્કૃષ્ટ છે, બધાનો ઉપરી થઈને રહે છે. એટલે પહેલાં પોતાના શરીર, ઇન્દ્રિય વગેરે ગુણ એનો સ્વામી હતો, પછી બધાનો આત્મા થાય છે, બધાનો ઉપરી થાય છે, ઉપરી થાય છે, અધિકારી થાય છે. જે ક્ષણિક રાજા અને અનાથી મુનિના સંવાદમાં આવે છે તે જ કે હવે હું આત્મા પરાત્માનો નાશ થયો, તે એટલે કે સમ્યક દર્શન આત્માનુભવ થાય છે. આપણે જેટલા આત્મા તર્યા વર્તમાને તરે છે, ભવિષ્ય તરશે, તે સર્વ એ એક જ ભાવને પામીને, આ આત્મભાવને પામ્યા વિના, આ શુદ્ધ ભાવને પામ્યા વિના, આ શુદ્ધ ઉપયોગને પામ્યા વિના કોઈ તર્યું નથી, તરવાનું નથી. શબ્દો જીન પરિભાષાના છે. બીજી રીતે રહ્યો તો નિર્વિકલ્પ દશા આવ્યા વિના, થોટલેસ સ્ટેજ આવ્યા વિના, મનની નિર્વિકલ્પતા આવ્યા વિના, નિર્વિચાર નથી કહેવું પણ નિર્વિકલ્પ કીધું છે, તે વિના કોઈનું કલ્યાણ કે મોક્ષ નથી. સંકલ્પ વિકલ્પથી રહિત થાય ત્યારે જ તે નિર્વિકલ્પ થાય છે, આત્માનુભવ થાય છે અને તે જ મોક્ષે જઈ શકે છે. વર્તમાનકાળ, ભૂતકાળ કે ભવિષ્યકાળ ચોખ્ખું કીધું. આ એક જ ભાવને પામીને, અહીંયા શબ્દ નહીં લખ્યો, આ એક જ ભાવ લખ્યું, એક કહેતા આત્મા ભાવ. આપણને હે પ્રભુમાં રોજ ગવડાવવાની આજ્ઞા છે, ગાવાની આજ્ઞા છે. શું કામ? પ્રભુશ્રીજી ગવડાવે છે. શુદ્ધ ભાવ મુજમાં નથી. પેલું દેવાળું ફૂંક્યું જાહેર કરે છે, પેલું તો દોહરામાં સંબોધન, હે પ્રભુ શું કહું? પછી સમ્યક દર્શન નથી, આત્મભાવ નથી, શુદ્ધ ભાવ નથી, એટલે મારા આટલા બધા દોષ છે અને એનું ભાજન છે ને એનું વિવરણ ચાલે છે. જ્યારે એ દોષ ટળી જાય ત્યારે ભગવાન કહેશે હવે તુજ મુજે, આપણે બેવ હરખા, આવું ભાવ હરખા, આપણે બેવ સરખા અને બાજુમાં બેસવા લાયક થઈએ ત્યારે બરોબર. અત્યારે ગાવાનું છે આપણે એ સર્વ ભાવે પામીએ એ મળેલા અનુત્તર જન્મનું સાફલ્ય છે. આપણે આ બધા ભાવને પામીએ, આપણે બધા આ શુદ્ધ ભાવને, આત્મભાવને પામીએ. પછી સર્વ ભાવને નથી લખ્યું, રૂપાદેવ તો ખરું કરે છે, આપણે એ સર્વ ભાવે પામીએ, આપણે આત્મભાવ વડે પામીએ, આપણે આ શુદ્ધ ભાવ વડે પામીએ. શુદ્ધ ભાવને પામીએ નહીં, શુદ્ધ ભાવ વડે પામીએ. શુદ્ધ ઉપયોગ વડે પામી શકાય છે, બાકી નહીં. જે શરૂઆતમાં લખ્યું છે આગલા પત્રમાં 64માં કે ધર્મ વિષય ગતિ આગતિ નિશ્ચય છે, તો ધર્મનો વિષય ગતિ આગતિ, જ્ઞાન ગતિ કહેતા જ્ઞાન દશા, આગતિ કહેતા પ્રાપ્તિ. તો ત્યાં ગતિ આગતિ એટલે જે જન્મ મરણનો આવાગમનનો અર્થ છે એટલો બેસતો નથી જેટલો જ્ઞાન પ્રાપ્તિનો બેસે, તો તે થઈ શકે છે. એટલે શુદ્ધ ઉપયોગ વડે સંમત કરવા જોઈએ એમ પણ એક પત્રમાં લખ્યું. એટલે અહીંયા વડે જ લખ્યું છે, એનાથી ત્રીજી વિભક્તિ, એનાથી કામ લેવાનું છે, એના વડે લેવાનું છે, એને લઈ જવાનો છે, એમાં જવાનું છે. બીજી વિભક્તિ, પછી 7મી વિભક્તિ, 5મી વિભક્તિ, એમ નહીં, ત્રીજી જ. બાય ધ પીપલ, લોકો વડે થાય, ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ, ડેમોક્રેસીની વ્યાખ્યામાં આવે એમ, તો કે એના વડે થાય. આત્મા વડે જ કરવાનું છે, બીજો કોઈ કરવા આવવાનું નથી. કરશે તારો ભાવ, એના જેવી વાત છે. અને જો એમ કરીએ તો મળેલા અનુત્તર જન્મનું સાફલ્ય છે. અનુત્તર જન્મ, ઉત્તર જવાબ, જેનો કોઈ જવાબ નથી તેવો લાજવાબ, એવો સર્વોત્તમ અનુપમ એવો તો એક જ જન્મ છે કે જેને બીજી કોઈ ઉપમા આપી શકાય નહીં. તે કે જ્યાંથી આત્મકલ્યાણ કરવાનું થઈ શકે તે અનુત્તર એટલે માનવ જન્મ કેવો છે કે સૌથી શ્રેષ્ઠ એ જન્મનું સાફલ્ય છે. તો માનવ જન્મ આપણને મળી ગયો છે. બીજા જન્મ ગતિમાં પણ સમ્યક દર્શન થાય છે, એની ના નહીં, પણ આપણે ઓલરેડી માનવ તરીકે લખીએ, વાંચીએ, બોલી, સાંભળીએ છીએ. તો પછી અત્યારે વિવેક કરવા માટેનો ઉત્તમ ભવ છે એ અનુત્તર ભવ છે. તો મનુષ્ય જન્મ કહેવાની બદલે અનુત્તર જન્મનું શ્રેષ્ઠ અને લાજવાબ જન્મ છે, માનવ જન્મ છે, એનું સાફલ્ય છે, સફળ છે. સો મચ વર્થ ઇટ. જો જન્મ્યા છીએ, શ્વાસ લીધો મૂક્યો છે, તો આ પૃથ્વી પર ભારરૂપ થઈને જવાના નથી. આ પૃથ્વીને છેલ્લે થોડોક ભાર તો સોંપીને જવાનો છે, દેહ મૂકીને જવાનું છે, પણ એવું કંઈક કરીને જવાનું છે, એ સફળતા છે. કૃપાદેવ પોતાના માટે લખે કે જે કામ માટે તું જન્મ્યો છે તે મહાકામનું અનુપ્રેક્ષણ કર. તે કૃપાદેવ એક તો એ મહાકામ કરી ગયા, તો આપણને પણ એ જ બોધ છે કે આપણો જન્મ આત્માનું કલ્યાણ કરવા માટે જ છે, બીજી કોઈ પ્રાયોરિટી નથી, બીજી કોઈ વસ્તુ માટે નથી.
જેમ આવ્યા તો જીવવાનું છે, ખાવા પીવાનું છે, જન્મવાનું છે, જીવન પૂરું કરવાનું છે, વ્યતીત કરવાનું છે, પણ આપણે આપણા મનને ચોક્કસ કહી શકીએ કે આપણે તો આત્મકલ્યાણ માટે જ જન્મ્યા છીએ. આપણે એ કરીને જ જવું છે, બાકી પોચકા નાખવાના નથી, ઢીલા નથી. કૃપાળુદેવને મળ્યા છીએ તો કૃપાળુદેવે તો શીખવાડ્યું છે કે અમને મળ્યા પછી નિર્ભય રહેવું જોઈએ, નિર્ભય રહેતા શીખવું જોઈએ. આપણે કહીએ કે મોટાને ઉત્સંગ બેઠાને શી ચિંતા, ધીંગ ધણી માથે કિયો રે, ગુણ ગંજે ન રખે. એટલે નિરાંત. કેટલાક જ્ઞાન વિચારો લખતા ઉદાસીન્ય ભાવની વૃદ્ધિ થઈ જવાથી ધારેલું લખી શકાતું નથી. લખવું છે તો ઘણું, પણ ઉદાસીન્ય ભાવ અમને આવી જાય છે, વૈરાગ્યમાં રંગાઈ ગયા છે, એટલે જ્ઞાનના વિચાર તો ઘણા પાને ચડાવવા છે. એમ કૃપાળુદેવ મનસુખરામભાઈ જેવાને લખે છે, પણ સર્વભાવથી ઉદાસીન્ય વૃત્તિ કરી માત્ર દેહ તે સંયમ હેતુ હોય છે. એવો જે ભાવ થઈ ગયો હોય ત્યાં બીજું શું લખે, ઉપયોગ એમાં જતો નથી એમ કેવું છે. અને તેમ આપ જેવાને નથી દર્શાવી શકાતું, એટલે લખી શકાતું નથી, ધારેલું લખી શકાતું નથી. થોડું ઘણું તો લખું છું, પણ આ કાંઈ બધું ધારેલું નથી આવતું આમાં. અને આપના જેવાને એટલે કે ચિત્તમાં જેટલું અવધાર્યું છે એટલું લખી શકાતું નથી, અને હું આપના જેવાને દર્શાવી શકતો નથી. એ કંઈ ખાલી જગ્યાનું કારણ. ખાલી જગ્યા એટલે પૂર્વકર્મ કયો કે ઉપયોગાંતર થઈ જાય તે, પણ એ લખવું નથી, અથવા આમાં આપણને મળ્યો નથી એ શબ્દ. ઉપયોગાંતર એટલે પણ એ જ કે પેન અહીંથી છેલ્લે લીટી પૂરી થાય એટલે પાછી આંગળીને પેનને તકલીફ થાય છે લેવાની, એમાં પણ ઉપયોગને તકલીફ થાય, એ ઉપયોગાંતર છે. ઉપયોગ અંતર પામે છે એટલે કે ઉપયોગને બદલાવ આવે છે, વિકલ્પ થાય છે, તો એ વિકલ્પ પણ ત્યાં શોભે નહીં. આ જ્ઞાની પુરુષોની દશાનું ગજુ માપવાનું આપણું કામ નથી. પણ આવું કાંઈક સમજાય કે આંખની પાપણ પાસેથી રેતી ઉપડાવવા જેવું કામ, અને છતાં કોઈક જેવું પામતો હોય તો કૃપાળુદેવે એ રીતે લખવાની કષ્ટ ઉઠાવ્યું છે, મહેનત કરી છે, કરુણા કરી છે. ત્યારે એમ થાય કે આટલી કરુણા કરીને લખ્યું, એને આપણે સમજવાનો પુરુષાર્થ તો ઠીક, પણ વાંચવા વિચારવાનો એ પુરુષાર્થ કે સમય કાઢી નથી શકતા. ખરેખર દુઃખ લાગે. આગળ જઈએ. નાના પ્રકારના વિચારો ગમે તે રૂપમાં અનુક્રમ વિહીન આપની સમક્ષ મૂકવું તો તેને યોગ્યતાપૂર્વક આત્મગત કરતા દોષને માટે, ભવિષ્યને માટે પણ ક્ષમાભાવ જ આપશો. નાના પ્રકારના વિચાર એટલે નાના મોટા નહીં, પણ તરે તરેના અનેકવિધ, અનેક પ્રકારના, બહુવિધ, તે નાના પ્રકારના. અમુક ભાષામાં નાના પ્રકાર જ આવે. વ્રજ ભાષામાં ખાસ એવું લખે, રાજસ્થાનીમાં પણ એ જ લખાય. લખવામાં ભાષા છે, બોલવામાં છે, ભાષા નથી, પણ નાના પ્રકાર એટલે આપ સમજો છો કે વિધવિધ પ્રકારના. અને એ વિચારો ગમે તે રૂપે અનુક્રમ વિહીન, એટલે હું ક્રમથી નહીં લખું, ક્રમ સિવાય પણ લખું. એટલે ક્રમ સિવાય એટલે આપણને શું થાય કે આડું અવળું, અવ્યવસ્થિત, અનાનુપૂર્વી છે તેવી રીતે જેમ ફાવે તેમ અવ્યવસ્થિત, કૃપાળુદેવનું અવ્યવસ્થિત હોય કે જ્ઞાની પુરુષનું અવ્યવસ્થિત હોય, એને ક્રમવિહીન એટલે શું કહેવું છે? સહજ સ્વાભાવિક રીતે. અહીંયા ગુણસ્થાનકનો કે બીજી કોઈ રીતના ક્રમથી લખાતું નથી, કહેવાતું નથી, પણ અહીંયા અનુક્રમ વિહીન એટલે સહજ સ્વભાવે મુકાયું છે. કોઈ આયાસ, પ્રયાસ, ઉપયોગ, એફર્ટ્સથી અથવા કોઈ એને ક્રમ નથી. એ વિક્રમ પરાક્રમ કરી શકે છે. પરાક્રમ ફોરવે છે, વિક્રમ સર્જે છે. જૂનો વિક્રમ હોય એ તોડી નાખે છે, એટલે વિક્રમ, નવો વિક્રમ થયો. અને એ જ પરાક્રમ. પરા ઉત્કૃષ્ટ, ઉત્તમ, અને ક્રમ તો કે આ ઉત્કૃષ્ટ ક્રમ છે. જૂનો ક્રમ અનંત કર્મનો હોય, ભાંગીને ભૂકા, એ જાય દીધે જાય ભાગ્યા. અને જેટલું આપણે કહીએ કે જ્ઞાન થતાં દૂર થાય, કર્મો અનંતકાળથી હોય તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય. એટલે ઊભી પૂછડીએ ભાગે ત્યાંનું નામ. તો કે અમે સહજ સ્વભાવે આપની સમક્ષ મૂકવું તો તેને યોગ્યતાપૂર્વક આત્મગત કરતા દોષને માટે, ભવિષ્યને માટે ક્ષમા આપશો, ક્ષમાભાવ જ આપશો. એટલે તમે યોગ્યતા જુઓ, તમારી યોગ્યતા ન હોય તો તમને નહીં સમજાય એમ જ કેવું છે, પણ છતાં લખવાની શૈલી કેવી કે યોગ્યતાપૂર્વક આત્મગત કરતા દોષને માટે, યોગ્યતાપૂર્વક આત્મા પર ઘટાવતા. એટલે તમે યોગ્યતા લાવો, અને એ યોગ્યતા લાવવા માટે તમે આત્મા ઉપર ઘટાવતા જાઓ. તો આજે અત્યારે આ પત્રમાં અને ભવિષ્યમાં લખવું ત્યારે પણ ક્ષમાભાવ જ આપશો. એટલે કે સહી જજો. આપણે જે ઇંગ્લિશમાં કહીએ કે બેર વિથ મી, એક્ઝેક્ટલી એવું છે કે સહી જજો, મને સહન કરી જજો, આટલું પ્લીઝ ગણી લેજો, લઈ લેજો. એટલે કેવું છે, પહેલાં જીવ સત્પાત્ર ન હોય એનો દોષ કહેવાય, તો પણ કહે છે કે તમે પાત્રતા લાવતા લાવતા અને આત્મા ઉપર આ બધી વસ્તુ ઘટાવતા ઘટાવતા ક્યારેય પણ તમને એવું લાગે તો ક્ષમા જ રાખશો.
આ વેળા લઘુત્વ ભાવે એક પ્રશ્ન કરવાની આજ્ઞા લઉં છું. આપને લક્ષ્યગત હશે કે પ્રત્યેક પદાર્થની પ્રજ્ઞાપનીયતા 4 પ્રકારે છે. હવે લઘુત્વ ભાવે એક પ્રશ્ન કરવાની આજ્ઞા લઉં છું. કેટલું સુંદર લખે, લઘુત્વ ભાવે. શું? નમ્ર ભાવે, વિનમ્ર ભાવે. આપણે કહીએ ને આ મારું નમ્ર મંતવ્ય છે, પણ નમ્ર મંતવ્ય છે, પણ જે બોલતી વખતે અને જે લખાતું બોલાતું હોય ત્યારે તો શબ્દો કડકમાં કડક, સખતમાં સખત ને ઉગ્રમાં ઉગ્ર હોય, અને છેલ્લે પાછું એમ કે હું એમ નમ્રપણે માનું છું. શું નમ્ર પડે? વધતો વ્યાઘાત લાગે. જે કાંઈ લખ્યું હોય, બોલ લેતા હોય, વક્તા હોય, અગર તો લેખક હોય, પણ એ બધું હોય તો ઉગ્ર. અહીંયા તો કૃપાળુદેવ એકદમ નમ્રતાથી કે આ વેળા, આ સમયે, આ પ્રસંગે અત્યારે વિનમ્ર ભાવે, નમ્ર ભાવે એક પ્રશ્ન કરવાની આજ્ઞા લઉં છું, રજા લઉં છું. જોકે કૃપાળુદેવથી 27-28 વર્ષ મોટા છે, એટલે પછી થોડોક વ્યવહાર વિનય તો હોય જ. આપને લક્ષ્યગત હશે કે આપના ખ્યાલમાં હશે, ધ્યાનમાં હશે, જાણવામાં હશે કે પ્રત્યેક પદાર્થની પ્રજ્ઞાપનીયતા 4 પ્રકારે છે. પ્રત્યેક પદાર્થ એટલે જળ અને ચેતન બંને આવી ગયા. પ્રત્યેક વસ્તુ આવી ગઈ. પદાર્થની વ્યાખ્યા આપણે કરતા નથી. પદ, અર્થ. પદ, પદવી, હોદ્દો, અધિકાર એ સંભાળે છે. જળ પણ એનો પદવી તો સંભાળે છે ને, કે હું ટેબલ છું, હું ખુરશી છું, હું કેમેરા છું, હું ઘડિયાળ છું, હું પુસ્તક છું. તો એ પદવી જ થઈ ને, એ પદ જ થયું ને, અને એ પદવીનો ધારક જ છે ને, જળભાવનો ધારક છે એ પદ. એટલે જળ પણ આવ્યો, ચેતન પણ આવ્યું. ચેતનનો પદ તો આપણે જાણીએ છીએ, આત્મપદ. અને અર્થ, એની પ્રજ્ઞાપનીયતા એ શું? પ્રકૃષ્ટપણે, ઉત્કૃષ્ટપણે, વિશેષપણે. અહીંયા એટલે પ્રકૃષ્ટ, ઉત્કૃષ્ટ કેવું એના કરતાં વિશેષપણે કેવું ઠીક છે. અને જ્ઞા એટલે જાણવું, અને પછી જ્ઞાપન શબ્દ આવ્યો, એના પરથી પ્રજ્ઞાપનીયતા. ટૂંકમાં પ્રજ્ઞાપનીયતા એટલે પદાર્થને વિશેષપણે જાણવાની શક્તિ, અથવા તો વિશેષપણે જાણવું તે. આપણે જે શબ્દથી પરિચિત છીએ તે પ્રરૂપણ અને નિરૂપણ. પ્રજ્ઞાપનીયતા એટલે પ્રરૂપણા અથવા પ્રરૂપણ અને નિરૂપણ. આપણે એમાંય જૈન આગમ વાંચીએ છીએ, જૈન શાસ્ત્રો, એટલે પ્રરૂપણા શબ્દ જ બોલી જઈએ, પણ હકીકતમાં પ્રરૂપણ, એવી જ રીતે નિરૂપણ. પણ નિરૂપણા નહીં કહીએ, પણ પ્રરૂપણા જરૂર કહીએ. તો કે પ્રરૂપવું, પ્રરૂપણ, પ્રરૂપણા એ નમણો શબ્દ લાગે, ભાવ વધારે આવે છે, એટલે કહેવાઈ ગયા છે, એટલે પ્રરૂપણા જ બોલીએ. પણ નર જાતિ, નારી જાતિ બંને છે. મૂળ શબ્દ પ્રરૂપણ છે, એના પરથી પ્રરૂપણા. એટલે કે પ્રજ્ઞાપનીયતા, પદાર્થને વિશેષ પ્રકારે જાણવાની, એટલે પ્રરૂપણા, નિરૂપણા 4 પ્રકારે છે. પ્રજ્ઞાપના એક સૂત્ર છે, 12 આગમમાં નામ આવે તે ઉપાંગમાં આવતું હશે કદાચ. પન્નવણા સૂત્ર કહીએ છીએ. તે પ્રજ્ઞાપના સંસ્કૃત શબ્દ અને પન્નવણા પ્રાકૃત કે અર્ધમાગધિક શબ્દ. પન્નવણા સૂત્રનું જીનાગમમાં બહુ મહાત્મ્ય છે, જેટલું ભગવતીજી સૂત્રનું છે. બધા સૂત્રનું જો કે જુદી રીતે છે. પ્રજ્ઞાપનાનું એટલે છે કે એમાં થોક બંધ માહિતી છે, સુપર ડુપર કમ્પ્યુટર જાણે. જીનાગમના કેટલી બધી વસ્તુ, વર્ણનાત્મક, માહિતી દર્શક, માહિતી પ્રચુર જો ગ્રંથ હોય તો તે પન્નવણા સૂત્ર છે, પ્રજ્ઞાપના સૂત્ર. કોઈ પણ શબ્દ વિશે કાંઈ પણ વિચારણા કરવાની હોય તો તે પ્રજ્ઞાપના સૂત્રનો અભ્યાસ અનિવાર્ય લાગે. લેશિયા શબ્દ હોય, સંજ્ઞા શબ્દ હોય, યોનિ શબ્દ હોય, ભાવ શબ્દ હોય, ગમે તે શબ્દ હોય, તો એ બધાનું પ્રજ્ઞાપના સૂત્રમાં કંઈ ને કંઈ રીતે પ્રરૂપણ કરેલું છે. હવે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ 4 પ્રકાર કયા છે તે. દ્રવ્ય એટલે તેના વસ્તુ સ્વભાવથી. ક્ષેત્ર એટલે કંઈ પણ તેનું વ્યાપવું, ઉપચારે કે અનુપચારે. કાળ, કાળથી. અને ભાવ તેના ગુણાધિક ભાવથી. હવે આપણે ધીમે ધીમે વિચારીએ કે દ્રવ્ય એટલે વસ્તુનો સ્વભાવથી ઓળખાણ થાય. સાકર કોઈ વસ્તુ છે, એનું ઓળખાણ તો કે દેખાવથી જે થાય છે, પણ સાકર જેવું જ બીજું પણ મીઠાના પણ એવી જ ક્યુબ મૂકીએ કે એવી જ કણી મૂકીએ કે એવો જ ભૂકો મૂકીએ તો ખબર નથી પડતી. બંનેનો રંગ સરખો, બંનેની ક્વોલિટી સરખી, ઘણું બધું સરખું હોય એટલે બિલકુલ ખબર ન પડે સફેદાઈ છે કે પીળાશ છે કે કાંઈ, પણ સ્વાદથી ઓળખાઈ જાય. તો કે વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ, મીઠાનો સ્વભાવ એટલે ગુણ કે લક્ષણ ખારાશ, સાકરનું ગળપણ, ગળાશ. એટલે ત્યાં બંને રીતે, બંને સાકરના એટલે એના સ્વાદથી વર્તી શકાય છે, કેમ કે એ જ સ્વાદ અથવા તો એનું જે ગળાશ, ખારાશ એટલે સ્વાદ શબ્દ કહીએ, અથવા તો એનું જે ગુણ કહીએ, લક્ષણ કહીએ, સ્વભાવ છે, તેનાથી જ ઓળખીએ છીએ અને તેનાથી જ વાપરીએ છીએ. અને જગતમાં કે ઘરમાં કે વ્યવહારમાં કોઈ પણ વસ્તુ
એમનામ ઉપયોગ કરીએ છીએ. એ વસ્તુના સ્વભાવ, ગુણ કે લક્ષણ જાણ્યા વિના વાપરતા નથી. મરચાંનો સ્વભાવ જાણીએ છીએ, એનો ઉપયોગ જાણીએ છીએ, એટલે જ્યાં યોગ્ય હોય ત્યાં મરચું નાખીએ છીએ, જ્યાં યોગ્ય હોય ત્યાં બીજી વસ્તુ મૂકીએ છીએ. એટલે જ્યારે જરૂર હોય ત્યારે સાયકલ વાપરીએ છીએ, જરૂર હોય ત્યારે ટ્રાયસિકલ વાપરીએ, જરૂર હોય ત્યારે 3 પૈડાવાળું, જરૂર હોય ત્યારે 4 પૈડાવાળું, જરૂર હોય ત્યારે કેટલુંક 1 પૈડાવાળું. આ બધું સૂચવે છે કે આપણને કોન્સેપ્ટ ક્લિયર છે, ખબર છે, જેના જે ગુણ, લક્ષણ, સ્વભાવ ખબર છે તે પ્રમાણે છે. તો અહીંયા ચેતનનો સ્વભાવ શું છે, આત્માનો સ્વભાવ શું છે? આત્મભાવ, આત્મ સ્વભાવ, ચેતન ભાવ. એનું ઓળખાણ એનાથી કરવાનું હોય. તો એની બદલે આપણે બીજી રીતે કરીએ છીએ. શરીરનું કરીએ છીએ પણ દ્રવ્યનું કરતા નથી, આત્માનું કરતા નથી. શરીર પણ દ્રવ્ય છે પણ શરીર જળ દ્રવ્ય છે, પૂતગલ છે. તો શરીરના, જળના, દ્રવ્યના લક્ષણ જુદા, એના જુદા. દ્રવ્યમાં 6 દ્રવ્ય પણ આવી ગયા, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, તો પણ એ એનાથી ઓળખાય છે. એટલે કોઈ પણ વસ્તુ એના સ્વભાવથી, ગુણથી, લક્ષણથી ઓળખાય, એ દ્રવ્યથી ઓળખાણ કહેવાય. પછી ક્ષેત્રથી ઓળખાણ. આત્માની વાત પણ સાથે સાથે લેતા જઈએ એટલે રિપીટ ન થાય કે આત્માનું દ્રવ્યથી ઓળખાણ શું? તો કે આત્મા દ્રવ્ય છે, આત્મા ચેતન છે, આત્મા ચૈતન્ય દ્રવ્ય. પણ એનું ઓળખાણ શું? તો કે હું એક આત્મા, પ્રત્યેક આત્માનું અલગ અસ્તિત્વ છે, ઓન આઈડેન્ટિટી છે. એટલે આત્મા પ્રત્યેક છે. આ ષટ દર્શનના ઝઘડામાં આત્મા પ્રત્યેક છે ને નથી બહુ ચાલે, એટલે કહું છું. તો કે એક જીવ જુદો સિદ્ધ થઈ જાય તો જુદો જ છે. તે પ્રત્યેક આત્મા દ્રવ્યથી એક છું. પછી અસંગ છું. શરીર, ઇન્દ્રિયો બધું લઈને બેઠો છું, બધા ભાવ કરું છું, બધું કરું છું, પણ બંને વસ્તુ, બંને જુદા જુદા દ્રવ્ય એક ક્ષેત્ર ઉગાઈને રહ્યા છે. ક્ષીર નીરનું જેમ રહ્યા છે, પણ જુદા તે જુદા. ભલે ને એક સાથે હોય, એક પેટીમાં, એક બોક્સમાં, એક ડબ્બીમાં એક વસ્તુ મૂકી ત્યારે બંને જાણે સાથે જ મૂકી એમાં જ છે, એવડા જ માપની કરી હોય, ગમે તેટલી ચુસ્ત ફિટ બનાવી હોય, તો પણ ખબર છે કે બંને વસ્તુ જુદી છે. જે શરીર અને એના ઉપર ગમે તેટલા ફિટિંગ પ્રમાણે, માપ પ્રમાણે વસ્ત્રો પહેર્યા હોય, તો પણ શરીર અને કપડું, શરીર અને વસ્ત્ર જેમ જુદા છે એ માનીએ જ છીએ. નાનું બાળક પણ માને છે. તેવું જ ભગવાન કહે છે કે આત્મા અને દેહનો સંબંધ છે. અને એ યથા તથ્ય જ્ઞાની પુરુષોએ દીઠો છે ને આપણે માન્ય કરવાનો છે અને પછી અનુભવવાનું છે. તો દ્રવ્યથી ઓળખાણ શું આત્માનું? હું એક છું, અસંગ છું અને પરભાવથી, સર્વ પરભાવથી મુક્ત છું, એ વાત છે. અસંગ પણ છું અને ખરેખર મારું ઓળખાણ દ્રવ્યથી એ જ છે આત્માને, કે સર્વ વિભાવ પરભાવથી મુક્ત છું. આત્મા દ્રવ્યને કાંઈ લાગતું ઓળખતું નથી, એને આત્મા પ્રદેશ ક્યાંય ઘસાતા નથી, ગોબા પડતા નથી. એ તો જેમ છે તેમ છે. એટલે તેનામાં કાંઈ ફેર નથી. જે થાય છે તે પર્યાયમાં થાય છે. આત્માને કાંઈ લાગતું ઓળખતું નથી. એટલે દ્રવ્યથી એક, અસંગ, સર્વ પરભાવથી મુક્ત. ક્ષેત્રથી શું ઓળખાણ? જે વાત આવી ગઈ છે તે કે હું અસંખ્યાત, નિજ અવગાહનામાં પ્રકાશિત, પ્રમાદિત, મર્યાદિત, પ્રમાદિત નહીં, નિજ અવગાહના પ્રમાણિત હું રહેલો છું. એટલે કે પોતપોતાનું જે કાંઈ હાઇટ, બોડી, વેઇટ, સ્ટ્રક્ચર છે તે પ્રમાણે બાહ્ય રીતે એવી રીતે એટલું સ્ટ્રક્ચર ધરાવું છું, તે બાહ્ય અવગાહના થઈ. પણ આંતરિક અવગાહના તો કે આત્માના અસંખ્યાત પ્રદેશ. કીડીનો આત્મા હોય, હાથીનો હોય, કે મારો તમારો આપણો હોય, કે દેવલોકના કોઈ હોય, કે નારકના હોય, તો કે અસંખ્યાત પ્રદેશી છે. એટલે ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશી છું. જેમ આપણે કહ્યું કે અત્યારે આ જગ્યાએ બેઠા છે, પણ ખરેખર તો ક્ષેત્રથી જેટલી જગ્યા રોકીને બેઠા છે તેટલામાં બેઠા કહેવાય, બાકી નહીં. આખા ખંડમાં બેઠા છવાઈ ગયા ન કહેવાય. જેટલી જગ્યા રોકી છે તેટલું જ. તે જે સમજાય છે બાહ્ય રીતે, તેમાં આંતરિક રીતે છે. એ ક્ષેત્રથી એ ઓળખાણ છે. આપણે આત્મા પર ઘટાવીએ છીએ. દરેક વસ્તુનું તો સમજાય છે કે કઈ વસ્તુ ક્યાં રહેલી છે. કે આ અબરખ ક્યાંથી નીકળે? તો કે મૂળમાં ખાણમાંથી નીકળે. એટલે પૃથ્વીના પેટાળમાં છે, પછી બહાર આવી, પછી સ્ટોરમાં આવી, પછી જ્યાં આવી તે પછી આપણી પાસે આવી. તો એ ક્ષેત્રથી ઓળખાણ થયું. પણ મૂળ વસ્તુનું અહીંયા ઓળખાણ આત્માની વાત છે, તો એ ક્યાં વ્યાપીને રહેલું છે તે છે. સિદ્ધાત્માને પણ અવગાહના તો છે. પછી કૌંસમાં લખ્યું છે કંઈ પણ તેનું વ્યાપવું ઉપચારે કે અનુપચારે. તે કૃપાદેવે ખરું કહી દીધું કે ઉપચારથી શું કહેવું અને અનુપચારથી શું કહેવું, બંને વસ્તુ લઈ લીધી છે. કેટલીક વખત કહીએ ને કે આત્મા પ્રદેશો સિદ્ધના કેવી રીતે કહેવાય, એટલે કે ઉપચારથી કયું જાય છે કે આટલા અસંખ્યાત આત્મપ્રદેશી દ્રવ્ય વગેરે. પણ ખરેખર શું? તો કે ખરેખર તો આત્મા દ્રવ્ય છે તે. પછી ક્ષેત્રથી કહી દીધું, ઉપચાર અનુપચારથી કહી દીધું. પછી કાળથી તો વર્તના પર્યાય છે, તો કે એમ નહીં, વર્તના પર્યાય બરોબર, પણ કેવું કેવી રીતે? તો કે આત્મદ્રવ્ય પર ઘટાવામાં રસ છે. તો હું અજર, અમર, શાશ્વત, સ્વપર્યાય, પરિણામી, સમયાત્મક છું. એક સમયે જીવું છું. અનંતકાળ ભલે કાઢી નાખ્યો હોય, પણ એક સમય જ જીવી શકે કોઈ પણ આત્મા.
એમ જ છે. એટલે એનું સ્વરૂપ જ્યારે કેવું હોય ત્યારે અજર, એને જરા અવસ્થા નથી, વૃદ્ધાવસ્થા નથી. અમર, મરણ નથી, આત્માને મરણ નથી, આત્મા ગરડો થતો નથી. શાશ્વત, એ કોઈ દિવસ નાશ પામતો નથી, અવિનાશીપણું છે. સ્વપર્યાય પરિણામી છે, પોતાના જ પર્યાયમાં પરિણામન કરે છે. અને સમયાત્મક છું, સમય સમયે પરિણામું છું. અને ભાવથી શું? તો કે તેના ગુણાધિક ભાવથી. એટલે આત્માના અનંત ગુણ, પછી મુખ્ય 4 ગુણ, 8 ગુણ, 31 ગુણ, સિદ્ધાત્માના પણ આપણે અનંત ગુણ. પછી જ્ઞાન દર્શન મુખ્યમાં મુખ્ય ગુણ. અને 4માં કેવું હોય તો જ્ઞાન દર્શન, સુખ, વીર્ય. 2માં કેવું હોય તો જ્ઞાન દર્શન. આત્માની શક્તિ જ્યારે કહીએ અનંત શક્તિ, મુખ્ય 47 શક્તિ કહીએ ત્યારે એ 47માં ભાંગામાં લીધું, પર્યાય દૃષ્ટિથી લીધું, ભાંગા પાડ્યા, ટુકડે ટુકડે સમજવા માટે લીધું. બાકી તો અનંત ગુણનો પિંડ છે. તો એ ભાવથી થયું. હવે આપણે આત્માની વ્યાખ્યા પણ એ વિના ન કરી શકીએ તેમ છે. એટલે કે દરેક વસ્તુમાં દ્રવ્ય ગુણ, દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ જોવાના છે. આપણે આત્મા ઉપર ઘટાવ્યું કારણ કે પ્રયોજનભૂત તે છે. બાકી દરેક વસ્તુ આ રીતે જ થાય છે. આપ જો એ પ્રજ્ઞાપનીયતાએ આત્માની વ્યાખ્યા અવકાશ અનુકૂળ દર્શાવો તો સંતોષનું કારણ થાય. પોતે લખી દેતા નથી, કહી દેતા નથી, ઉપયોગવાળી વાત ચલાવી છે, કહી છે, શરૂઆત કરી દીધી છે, ઉપાડ્યા છે. જ્ઞાની પુરુષો ક્યાંથી ઉપાડે છે? જેમ સંગીતકાર, ગાનાર, ગીતકાર, એનો ઉપાડ જ જુદો હોય, એનો થ્રો જુદો હોય. તેમ અહીંયા કહે છે ક્યાંથી ઉપાડ્યા? જ્યાં પડી ગયેલા છીએ, આત્મ સ્વરૂપથી પતિ જ છે, ત્યાંથી પડી ગયેલા કહેવાય. ત્યાંથી પાડે, ઉપાડે, એટલે ઊંચા ઉઠાવે છે, ઉન્નતિ કરાવે છે, આબાદ કરે છે. એટલે આબાદ રીતે ઉપયોગથી ઉપાડેલા છે આ ભાઈને. અને હવે કહે છે કે તમે આત્માનું સ્વરૂપ આ રીતે ઘટાવો, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. એ પરિભાષા જ નથી એમની પાસે. તેમ છતાં કહે છે કે તો સંતોષનું કારણ થાય. અવકાશ લઈને અવકાશ અનુકૂળ દર્શાવશો તો સંતોષનું કારણ થાય. આમાંથી એક અદ્ભુત વ્યાખ્યા નીકળી શકે તેમ છે. પણ આપના વિચારો આગળથી કંઈ સહાયક થઈ શકશે એમ ગણી આ પ્રયાચન કર્યું છે. આમાંથી અદ્ભુત વ્યાખ્યા થશે આત્માની વ્યાખ્યા. પણ એના માટે તમે જો કંઈક વિચાર કહેશો, માર્ગદર્શન નહીં, કંઈક સહાયક થઈ પડશે એમ ગણીને લખ્યું છે. એટલે સામા જીવને વિનયથી લખ્યું છે કે તો કંઈક લખવા આપવાનું મન થાય. નહીંતર તો એમ થાય કે આ અમને બધું મને સમજાવવા, શીખવા જ નીકળ્યા છે, બોધ દેવા જ નીકળ્યા છે, એવું જરાય ન લાગે. વિચાર વિનિમય હોય અથવા તો મારે જાણે આપની પાસેથી કંઈક લેવાનું હોય એવા ભાવથી કૃપાળુદેવ લખે, જેથી સામી વ્યક્તિને સારું લાગે અને જવાબ આપવાનું ગમે. અથવા એમ થાય કે હું જે માનું છું તે આને કંઈક કહી દઉં તો ખોટું નથી, કઢાવવું છે આપણી ભાષામાં. એટલે કૃપાળુદેવને મનસુખ રામભાઈના વિચાર કઢાવા છે. અને વિચાર કઢાવા છે એક અર્થમાં, બીજી રીતે કઢાવા છે કે ખોટી માન્યતા છે તે કેટલીક કાઢી નાખો, એ પણ કઢાવવું છે. બહાર કઢાવવું છે, અંતરથી પણ કઢાવવું છે. ધર્મ ઉપજીવન પ્રાપ્ત કરવામાં આપની સહાયતાની પ્રાય અવશ્ય પડે તેવું છે. પણ સામાન્ય વૃત્તિભાવ માટે આપના વિચાર માગી પછી એ વાતને જન્મ આપવો તેમ રહ્યું છે. ધર્મ ઉપજીવન પ્રાપ્ત કરવામાં મારે તો ધર્મ માટે જ જીવવું છે. સંયત જીવન પ્રાપ્ત કરવામાં, સર્વસંગ પરિત્યાગમાં આપણી સહાયતાની પ્રાય અવશ્ય પડે તેવું છે. મારે તો ધર્મ માટે જ જીવવું છે, છતાં કંઈક માર્ગદર્શનની અપેક્ષા છે. કેવી રીતે છે? તો કે આગળ લખે કે વૃત્તિભાવ માટે આપના વિચાર માગી પછી તે વાતને જન્મ આપવો તેમ રહ્યું છે. અહીંયા વૃત્તિ એટલે શું? તો કે મનોવૃત્તિ નહીં, અંતઃકરણની વૃત્તિ નહીં, યોગી પતંજલિ મુનિ કહે છે, ઋષિ કહે છે તેવી વૃત્તિ નહીં. આપણે જે રીતે વૃત્તિ વલણ કહીએ છીએ, ટેન્ડન્સી કહીએ તે નહીં. અહીંયા વૃત્તિ એટલે આજીવિકા, જીવન નિર્વાહ. તો કે કૃપાળુદેવના માથે અત્યારે એ તલવાર લટકે છે કે સામાન્યપણે વૃત્તિભાવ માટે આપના વિચાર માગી, એટલે કે આજીવિકા સંબંધી મારે જે કાંઈ કહેવું છે તે, કે બીજું કાંઈ નહીં કે હું અહીંયા વ્યવસાયમાં પડ્યો છું અથવા તો હું મુંબઈમાં છું કે જે કાંઈ, અથવા આ બાબતમાં પડ્યો છું. એટલે જે આપણે નેરેટ કરીએ કે વાત કરીએ કે મેન્શન કરીએ તે, કે હમણાં મારે આ ચાલે છે, હમણાં તો મેં આ બિઝનેસ કર્યો છે, અથવા હું આમાં પડ્યો છું કે આ કેમ લાગે છે, કે જે કાંઈ કહો તે, પછી તે વાતને જન્મ આપવો તેમ રહ્યું છે. અને પરમાર્થથી વૃત્તિ એટલે જે બધા છે એ તો બેસવાના જ છે. પણ અહીંયા એમ લાગે કે કંઈક આનુષંગિક કે પ્રાસંગિક કંઈક વૃત્તિ સંબંધી એટલે આ છે. શાસ્ત્ર એ પરોક્ષ માર્ગ છે અને 3 મીંડા મૂક્યા છે છૂટા છૂટા પ્રત્યક્ષ માર્ગ છે. શાસ્ત્રમાં માર્ગ કયો છે પણ મર્મ તો
સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. ખીમજીભાઈ દેવજીભાઈને થોડા દિવસ પહેલાં જ પત્રમાં લખ્યું છે. એટલે ત્યાં અભિપ્રેત એ છે કે 3 મીંડા એટલે સુગુરુ એમ સમજાય છે કે શાસ્ત્રમાં માર્ગ મૂક્યો છે એ નકશા સમા ચિતાર છે, પણ પ્રત્યક્ષ કોઈ બતાવે કે આ વસ્તુ આમ છે એ તો કે સત્પુરુષ બતાવે છે, હસ્તા મલકવત બતાવે છે. કેમ કે એમ જોઈ છે, આત્માનો અનુભવ એ પ્રમાણે કર્યું છે, જ્ઞાન થયું છે એટલે એ પ્રમાણે આપી શકે છે, દર્શાવી શકે છે. એટલે અહીંયા 3 મીંડાનો અર્થ આપણે ખાલી જગ્યા પૂરો એમ કૃપાળુદેવ મનોયત્ન કરાવતા હોય, આપતા હોય. નાના હતા ત્યારે આવતું ને એક્સરસાઇઝ કે મનોયત્ન, છેલ્લે પાઠના અંતે શું સમજ્યા, શું શીખ્યા, તો 3 મીંડા મૂક્યા એટલે આપણે ખાલી જગ્યા પૂરવાની રહે કે પ્રત્યક્ષ માર્ગ છે. સુગુરુ પ્રત્યક્ષ માર્ગ છે. સદગુરુ લખ્યું હોત તો 4 મીંડા હોત, પણ અહીંયા 3 છે એટલે સુગુરુ. આ વેળાએ શબ્દો મૂકી આ પત્ર વિનય ભાવે પૂર્ણ કરું છું. એટલે અહીંયા આ પત્ર વિનય ભાવે પૂર્ણ થાય છે. અહીંયા પરોક્ષ માર્ગ અને પ્રત્યક્ષ માર્ગ, સદગુરુને પ્રત્યક્ષ માર્ગ કીધો. વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ કૃપાળુદેવ મનસુખરામભાઈ માટે વિદ્યમાન સત્પુરુષ સજીવન મૂર્તિ જે કયો તે બધું હાજર છે અને સાફ સાફ કહી શકે તેમ છે, અને આંખે દેખેલા છે, ઓળખેલા છે માટે લખાય છે. આ ભૂમિકા તે શ્રેષ્ઠ યોગ ભૂમિકા છે. અહીં એક સતમુનિ ઇત્યાદિનો મને પ્રસંગ રહે છે. આ ભૂમિકા તે શ્રેષ્ઠ યોગ ભૂમિકા, યોગ ભૂમિકા કહી દીધું છે. તે શું? સારામાં સારી, જે પોતે અત્યારે ભરૂચથી પત્ર લખ્યો છે. ખરું, આ પત્રની શરૂઆતમાં ભરૂચ છે એટલે ભરૂચથી લખાયો છે એટલે અહીંયા ભરૂચને લાગવું પડે કે ભરૂચ ક્ષેત્રને લાગવું પડે કે શ્રેષ્ઠ યોગ ભૂમિકા છે. એક ક્ષેત્ર વાઇઝ વાત થઈ, પણ સતમુનિ ઇત્યાદિનો મને પ્રસંગ રહે છે. વીર વિજયજી, કાંતિ વિજયજી મહારાજ સાહેબ છે, એનું ચોમાસું છે, તે ઉપાશ્રયમાં જે અવર જવર છે તે બધા સત્સંગી, એમાં અનુપચંદભાઈ શેઠ અને આ મુનિ, તેનો મને પ્રસંગ રહે છે. પછી વિનીત, આજ્ઞાંકિત અથવા આત્મ સ્વરૂપ રાયચંદ રવજીભાઈના એટલે પ્રણામ. અહીંયા આ પત્ર આ રીતે પૂરો થાય છે. યોગ ભૂમિકા મુખ્ય શબ્દ છે, એ સમજવાનું બાકી છે, આપણે લઈએ. યોગ ભૂમિકા એટલે યોગ ક્ષેત્ર કે યોગનું સ્થળ, તો અહીંયા ભરૂચમાં નિવાસ છે તે એ સામાન્યપણે કહ્યું, એ ગળે ઉતરે એવું લાગતું નથી. તો યોગની પ્રક્રિયા સિદ્ધ થતી જતી હોય તેવી દશા અથવા તેવી કક્ષા, એટલે જેમ જેમ યોગાભ્યાસ થતો જાય અને એમાં એક પછી એક સિદ્ધિ મળતી જાય તેવી કોઈક ભૂમિકા, સ્ટેજ, દશા, કક્ષા તે પણ અહીંયા લાગવું પડે. પછી એ જ યોગ ભૂમિકા શબ્દ સમજવા માટે વેદાંત દર્શન જેને કહે છે તે વાણી, બુદ્ધિ, મન અને અહંકાર એનો લય થાય છે ત્યારે યોગ ભૂમિકા કહેવાય છે. એટલે વાણી, બુદ્ધિ, મન અને ચિત્ત, અથવા વાણી, બુદ્ધિ, મન ને ચિત્ત બે એક થઈ જાય છે એટલે અહંકાર કહીએ છીએ. સાંખ્ય દર્શન પણ આવું જ માને છે, વેદાંત, સાંખ્ય અને યોગ દર્શન ત્રણેય આવું માને છે. તો એ જે અવસ્થા થાય છે તે વખતની વાણી એટલે અંતરવાચા, બહિર્વાચા બંનેનો ત્યાગ. બુદ્ધિ એટલે તે વખતે આડાઅવળા વિચાર કે જ્ઞાનનું અભિમાન કે કોઈ પણ જાતની બુદ્ધિ જાણે છે જ નહીં, શૂન્ય અવસ્થા, તો તે વખતે અંતરવાચા, બહિર્વાચાનો ત્યાગ. પછી બુદ્ધિ પણ નહીં, કોઈ મને સમજાવે એવી બુદ્ધિ પણ નહીં, અને હું કોઈને સમજાવું એવી બુદ્ધિ પણ નહીં, એટલે એનો પણ ત્યાગ. અને મનનો ત્યાગ, કોઈ સંકલ્પ વિકલ્પ નહીં તે, અને અહંકારનો લય, એટલે અહંકાર બુદ્ધિમાંથી ઉત્પન્ન થાય છે. મહત્તત્વમાં આપણે વિચાર્યું છે તો એ દર્શનની માન્યતા છે, આપણે માન્ય કરતા નથી. તો એ જે શબ્દ લાવો તે પણ બધાનો લય, બધાનો નાશ, એટલે કે શૂન્ય પડે, એ પણ યોગ ભૂમિકા કહેવાય. અથવા ધ્યાન કે યોગમાં જે કેટલીક અવસ્થા થાય તે કે ક્ષેપ અવસ્થા થાય, વિક્ષેપ થાય, ગૂઢ મૂઢ થાય અને એકાગ્ર થાય, એ ચારે ચાર અવસ્થા છે એનો નિરોધ થાય, એટલે કે ત્યાગ થાય કે અંકુશમાં આવી જાય. એટલે ક્ષેપ અવસ્થા એટલે વિક્ષેપ અવસ્થા, એટલે કે મન વિક્ષિપ્ત પામે છે. તે નાની મોટી વાતમાં ડિસ્ટર્બન્સ લાગે કે મને ડખો લાગ્યો કે વિક્ષેપ થયો, તો એ વિક્ષેપ અવસ્થા પણ નહીં, પછી વિમૂઢ અવસ્થા પણ નહીં, એટલે મૂઢ અવસ્થા પણ નહીં, અને કોઈ પણ અવસ્થા નહીં, અને છેલ્લે એકાગ્ર અવસ્થા, અને એમાં પણ નિરોધ, એટલે બીજો રસાસ્વાદનું વિઘ્ન છે તે હજી ત્યાં છે, એટલે એ અવસ્થાની વાત છે. એટલે આ યોગની બધી વાત છે. એટલે ધ્યાન કાળસ્થળમાં આ બધી અનુભવ થતા હોય તે સમજી શકીએ કે આ બધું થાય. તો એ બધું યોગ ભૂમિકા છે. હજી મુખ્ય વસ્તુ જે યોગ વાસિષ્ઠમાં યોગ વાસિષ્ઠ મહારામાયણ કહેવાય, પેલું રામાયણ કહેવાય. તો યોગ વાસિષ્ઠ મહારામાયણ અને એના પણ સારભૂત એવું લઘુ યોગ વાસિષ્ઠ. તો ત્યાં એક વસ્તુ બહુ સરસ મૂકી છે યોગ ભૂમિકાની વ્યાખ્યામાં કે દ્રષ્ટા અને દૃશ્ય વચ્ચે અસ્ત થતી વખતે જે અંતરાલકાલની વચ્ચેની અવસ્થા થાય છે, અંતર કયો અંતરાલ કયો વચ્ચેની આપણે રાખીએ, તે સ્વરૂપ સ્થિતિનું નામ જ યોગ ભૂમિકા. અને આ યોગ ભૂમિકા એ જ મોક્ષ,
ફરીથી દ્રષ્ટા એટલે આપણે દ્રષ્ટા જોનારો, જાણનારો નથી કહેતું, દૃષ્ટિ લીધું છે એટલે દેખનારો એટલે જોનારો એ દ્રષ્ટા. અને દૃશ્ય એટલે સામે જે કંઈ દૃશ્ય જે દેખાય છે, ચિત્ર દેખાય છે, કોઈ પણ વસ્તુ જે દેખાય છે તે. તો દ્રષ્ટા અને દર્શન વચ્ચે એ અસ્ત થતી વખતે, એટલે દ્રષ્ટા જોનારો રહે છે પણ દૃશ્ય અસ્ત થતી વખતે એટલે એ ત્યાં ને ત્યાં હોય, પણ એની સામે આપણે જોવાની બદલે એક જ્ઞેયથી બીજા જ્ઞેય તરફ જઈએ છીએ ત્યારે તો વચ્ચે જે અવસ્થા થાય છે તે અંતર કયો કે અંતરાલકાલ કયો, તે વચ્ચે સ્વરૂપ સ્થિતિ થાય છે. અને એ સ્વરૂપ સ્થિતિ એટલે ત્યાં જ દર્શન ઉપયોગ, દર્શન સ્થિતિ કરે છે. બૃહદ્રવ્ય સંગ્રહ જે ઈડરગીરી પર કૃપાળદેવે 7 મુનિઓને સમજાવ્યો એમાં આ ગાથા છે અને તેની એને સાક્ષી મળે છે. જમ સામણમ ગહણમ ભાવાણમ રેવ કટ્ટુમાયરમ અવિશેષી ગુણ અઠ્ઠે દંસણ વિધિ વર્ણયે સમયે. શ્લોકથી ગાથાથી ન સમજાય તો સીધી સાદી રીતે મૂક્યું કે બે વચ્ચે એટલે કે એક જ્ઞેયથી બીજા જ્ઞેય તરફ જતા વચ્ચે સ્થિતિ થાય છે. સુદર્શન શબ્દ મૂકે છે યોગ વાસિષ્ઠમાં, આપણે દર્શન ઉપયોગ કહીએ છીએ, તે જ સુદર્શન સમ્યક દર્શનની વાત છે. અને તે સ્થિતિમાં જો પોતે સ્થિતિ કરી જાય, તે સમયે સ્થિર થઈ જાય, શૂન્ય સુધી પહોંચે છે, સ્થિરતા સુધી પહોંચતો નથી. ત્યારે હું આત્મા છું એવી જાગૃતિ કે બોધ રહેતો નથી જો રહે તો ત્યાં જ જીવને સમ્યક દર્શન થાય છે, આત્માનુભવ થાય છે. દોહરાથી લઈએ. દૃષ્ટા દર્શન દ્રશ્ય એ ત્રણે તજી નિર્વાસ, પ્રથમાભાસ સુદર્શને આત્મા સમજ ઉપાસ. નિર્વાણ પ્રકરણમાં મૂકી દીધું છે અને બ્રહ્મચારીજી અનુવાદમાં મૂકી દીધું છે. ત્યાં મૂળમાં આવી રીતે નથી, આ અનુવાદ છે, બ્રહ્મચારીજીનો કરેલો અનુવાદ છે કે દૃષ્ટા દર્શન અને દૃશ્ય એ ત્રણે તજી નિર્વાસ, ત્રણેયથી જ્યાં તું વસેલો છે તેમાં વસી જા, તેનું જ નામ વસ્તુ, તેનું જ નામ આત્મા. પ્રથમાભાસ સુદર્શને, પ્રથમ દર્શન ઉપયોગ છે એટલે કોઈ પણ વસ્તુ સામે જોઈએ છીએ તો સામાન્ય નિરાકારપણે જોઈએ છીએ. પછી આપણે તરત જ જોઈ લઈએ છીએ કે આ કેમેરા છે, કે આ ફોટો છે, કે આ વસ્તુ છે, કે ટેબલ છે, ખુરશી છે, આ ફોટો ફ્રેમ છે, આ કૃપાળદેવ છે, આ પ્રભુશ્રીજી છે, આ બ્રહ્મચારીજી છે, આ ચિત્રપટજી લાકડાના છે, ચંદનના સુખડના લાકડાના છે, આ આરસના છે, વગેરે વગેરે. તો એવું જે બધું થવા માંડે છે, આ તે પેલું થાય છે, તે જ્ઞાન ઉપયોગનું કામ છે. એ દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ વચ્ચે સમય જાય છે. એમાં આપણને એમ લાગે છે આપણે એક સાથે જોઈ લીધું, જાણી લીધું, પણ એમ છે જ નહીં. જુએ છે અને જાણે છે, વચ્ચે સમય જાય છે. એ સમય સંભાળી લે એટલે કે જાણ કરવાનો સ્વભાવ હોવા છતાં કોઈ પ્રકારનો સંકલ્પ વિકલ્પ ન કરે, શુભાશુભ ન કરે, રાગદ્વેષ ન કરે, કોઈ જ વિચાર ન કરે, તો ત્યાં જ નિર્વિકલ્પ સ્વરૂપ, એ જ નિર્વિકલ્પ સ્વરૂપનો અનુભવ અને એ જ આત્મ અનુભવ, એ જ આત્મદર્શન, એ જ આત્મ સાક્ષાત્કાર અને એ કરવા માટે જ આ બધો સદબોધ છે અને ભગવાનની આટલી કરુણા છે. તો તે આપણે કરી રહીએ, તે આપણે આજે પણ પ્રાર્થના કરીએ, ભાવના ભાવીએ. અને વિનિત આજ્ઞાંકિત વી કરીને બાંધી દીધું છે એટલે વિનય કરતાં વિનિત સમજાય છે. અને આ કહેતા આત્મ સ્વરૂપ પણ હોઈ શકે આજ્ઞાંકિત. અહીંયા આપણે આત્મ સ્વરૂપ નથી રાખતા, કેમ કે કૃપાળદેવે પછીના પત્રમાં આત્મ સ્વરૂપ ચોખ્ખું લખ્યું છે. અહીંયા આજ્ઞાંકિત લખીએ તો મનસુખરામભાઈના આજ્ઞાંકિત એ તો મોટા નાનાની રીતે લખ્યું છે. હકીકતમાં સત્પુરુષની આજ્ઞા અંકિત દોરી દીધી છે હૃદય મંદિરમાં. કૃપાળદેવ પર પહેલાં મહાવીર છે એટલે અંકાઈ ગયા છે, એ આજ્ઞાંકિત છે. સત્પુરુષની આજ્ઞા સાથે લખ્યું છે કે સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું, એ જૈન પ્રવચનની મુખ્ય આજ્ઞા છે. સજાત્મ સ્વરૂપ પર